દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ક્યારે પણ આપણે જોયા નથી, સાંભળ્યા નથી અને આપણે આપણી વાણીથી એ બોલી શકાયા નથી. અદ્ભુત જય જયકારો. સામાન્યપણે જય જયકારો તો પરમાત્મા સાક્ષાત હાજર થાય ત્યારે જ હોય, ત્યાં સિવાય એ નથી હોઈ શકતા. પેલા કળિયુગ છે, કળિયુગનું આશ્ચર્યમાં આવું સુંદર આશ્ચર્ય છે. તેમાં કળિયુગમાં પરમાત્મા લાવે ક્યાંથી? બધા છે, પ્રમાણ છે, બધી જગ્યાએ છે. એટલે આ વાત તો માનવું કેવી રીતે? તું તને માનતો હો તો એ મનાશે. પોતે પોતાને જાતને હું છું એટલું માને બહુ થઈ ગયું. ત્યારે શું કહો છો? એ કેવી રીતે માને પોતે પોતાની જાતને? તું કહે છે હું છું. પરમાત્મા હવે તો ભાષા નથી એટલે હું શું બોલવાના નથી. ખબર કેમ નહીં પડે પરમાત્મા? એમની જોડે રહે, થોડો પરિચય કેળવે, જોવે, સમજે, એમને બધી બાજુથી ટાળે, ત્યાર પછી થોડુંક ખ્યાલ આવે, થોડું ઘણું. અને પછી જે શક્તિ હોય દરેક નામની એમને તો ખબર નહીં પડે. ખરું કે મહેન્દ્રભાઈ? એવું ખરું કે હું છું મને ખબર, પણ એવું ખરું કે આ કાળમાં કે જ્ઞાની એ પોતાની કરુણાએ કરીને સામેવાળાને ચોંટે, પ્રેમે કરીને. પ્રેમે કરુણા તો હોય, કરુણા વગર પ્રેમ હોય. કારણ કે દાદાજી હું કેવી રીતે ઓળખું એમ થાય. હા, પણ એટલે કરુણા તો સમજાવી છે કોઈને ના સમજાય. પણ કરુણા હોય તારું તો પ્રેમ હોય ને. એટલે પ્રેમ એક જ લક્ષણ એવું છે કે જેનાથી પરમાત્મા ઓળખાય. જેમ થાય પરિચયમાં તારું થાય. દાદાજી એવું થાય કે દાદાની કડક વાણી નીકળે, ગમે તેવો હોય પણ ત્યાં નીકળે, કોઈને એને એમ થાય કે ફરતી આવે એવું જ નથી જતા. તે ત્યાંથી દાદા કહે છે એનો અહંકારના કોથળાને જરાક ખુલ્લો થયો ને એટલે વેરાવાનો અહંકાર બહાર જાય એમ વેરી જતો અને પછી કે મારો ના માનો છે તો અંદર ને બોલાય નહીં અને પછી કાંઈ નહીં. બહુ ઓછા દાખલા દુનિયામાં પણ હોય ધરી શકે છે. શું અમે તો જોયું દાદાની હાજરી જોયું. એક ગયા હતા, આફ્રિકાના હતા. એની દીકરી આપણે ત્યાં બહુ જૂના મહાત્મા હતી, એના પપ્પા. તો ત્યાં મુંબઈ દાદાના સત્સંગમાં આવેલા. એમાં એક એવું ના માનવું તો આ મોક્ષ શું અમારી ભક્તિ બહુ વાતો થઈ. સારી કલાક જ બેઠા હશે પછી સારું. હા, એટલે કે મોક્ષ ના થાય તો બરાબર છે, વાત સાચી જ તમારી, આપણે જરૂરી નથી એની એમ કરીને વાત કરી. પછી જરાક દાદાએ વિધિ કરી હશે એમ કરતાં કરતાં નીકળ્યા અને પછી બેઠા હતા. કહ્યું જુઓ હવે
આમના કોથળામાં થોડી જગ્યા નીકળી છે ને બધું અંદરથી વેરાવા મળશે એટલે એમનો અહંકાર બધો વેરાવા મળશે ગયા છે અહંકાર વેરાવા માંગશે. હા મહાત્માઓનો તો અહંકાર જ દાદા પસંદ થઈ ગયા ત્યાં આમ તો શિવજી ભસ્મ લગાવે છે, ભસ્મ સાથી લગાવે છે. આપ તો કોઈ લગાવતા જ નથી કપાય ટેલું કશું કર્યું નથી. હે તો દાદાજી પ્રેમ તો નિશાની રાખો સાહેબ. શું કહ્યું? પછી પ્રેમ આપે જે કયો જ્ઞાનીનો પ્રેમ એ પણ જીવતા મળ્યા પછી જ અનુભવાયો છે. બાકી કેવી રીતે કહું એની જ વાત છે ને કે હું મને શું પ્રેમ. એટલા માટે એને પ્રત્યક્ષ લક્ષણ કહ્યું એને. પ્રત્યક્ષ લક્ષણ એટલા માટે ભક્તિની જોડે જોડ્યું એને કે પ્રેમ લક્ષણા ભક્તિ એવું કહ્યું. એટલે આજે આ અદ્ભુત જન્માષ્ટમી ભગવાનનો જન્મદિવસ છે. એમાં એમના વખતમાં એમને પ્રેમ જ બધાને આપે, બીજું કશું નથી કર્યું કૃષ્ણ ભગવાને. દાદાજી એ જ વિચાર આવતો હતો. પ્રેમ સ્વરૂપે હાજર રહ્યા બધે જ. પ્રેમ સ્વરૂપ હાજર રહ્યા બધે. ગમે તેની અડચણ હોય યાદ કરે ને એમને ફરજ મારી દે છે પ્રેમ સ્વરૂપે. દાદાજી મને દેહ કરીને નહીં એવું છે. દેહ કરીને નહીં. બરોબર. તમે શું કહેવા જતા હતા? દાદાજી હું એ કહેતો હતો કે એ ટાઈમે કૃષ્ણ ભગવાનની આજુબાજુનું વાતાવરણ આખું પેલું એને ઔરા કહે છે ઇંગ્લિશમાં. હા ઔરા. અને આપણામાં શું કહે છે? આભા મંડળ. આભા મંડળ. લેશિયા શબ્દ કોઈ ના સમજે. આભા મંડળ. આભા મંડળ સામાન્ય પ્રયોગમાં આભા મંડળ હોય. આભા મંડળ એટલે તેજનું એક વર્તુળ હોય દરેકને હોય. એ વર્તુળ લેશિયા ઉપર હોય છે એમાં ચોક્કસ. પણ લેશિયા તો ફરતી હોય છે શરીરમાં, સતત ફર્યા કરે. પણ પેલું જે પવિત્ર વર્તુળ હોય આખું શરીરથી મુક્ત થયેલા ને પછી શરીર પછી એવું તે વર્તુળ આખું. એટલે આ મોટા પુરુષો આગળ બધા પાછળ મૂકે છે ને એટલે પછી આપણા બધા ગુરુજનોને બધા મૂકવા મળે. એ તો પાછળ ગમે તેવું રાખે ફરતું બધું. આભા મંડળ કહે છે. આભા મંડળ અને આ શીશ કમળને લાગુ પડે છે. શું? શીશ કમળને લાગુ પડે એટલે કે શિવજીને ધરવાનું કમળ. શિવજીને ધરવાનું કમળ. હા, શિવજીને સફેદ કમળ ના ધરાય, લાલ ધરાય છે. ખબર છે તમને? હે આને ખબર હોય કેમ એમ શિવજીની આરાધના વાળા જાણે બધી વાતો. અમને તો ખબર નહીં થાય. એમ તો જીવતા શિવજીની આરાધના ખબર પડી છે. એટલે આજે અદ્ભુત દિવસ છે આપણે ભગવાનનો, કૃષ્ણ ભગવાનના જન્મનો. તો સુંદર પદ બોલ્યા. હા, કૃષ્ણ ભગવાન વાચે પદ બોલ્યા હતા ના. તો આપણે ભરત તું બોલાયા, કૃષ્ણ ભગવાન અવાજ કાઢ્યા પણ પછી આપણે આ ચાલુ કરીએ. કાલે અમારે એક નૈમિતિક ભાવે આપણા જેસી પટેલ અને એમનું કુટુંબ આવ્યું હતું ગઈકાલે. નિમેશાનંદજી સવારે આવ્યા અને નીકળી ગયું, વાણી નીકળી ગઈ. એટલે પછી અમે લાગ્યું કે જેસી જરા લઈ આવજો. જેસી કઈ ગયા? જેસી તમે જોઈ બધાને ગમે એવું છે? હે તો બસ આપણે જોઈએ આપણે બધા. હા, પછી આ સ્ક્રીન ઉપર અહીંયા મૂકશે એ સીડી. કલાક ને 10 મિનિટ એવું કહે છે અને પછી પાછું સત્સંગ થોડો લઈશું અને પછી આપણે બસ. બરાબર ચાલશે? બિહારી ચાલો. કઈ ગયો ભરત? આવને અમારા બાળ કવિરાજ આવ્યા છે. હા, એ તો ખરું જ, પણ કૃષ્ણ ભગવાનનો આજે દિવસ છે ને. નહીં ફાવે. અચ્છા, અમારા બિહારી આનંદજી બોલશે. કૃષ્ણ ભગવાન ચોપડી લાવે. તું ફાવશે તો? ચોપડી બિલકુલ. હા, પુસ્તક બિલકુલ. ભાઈ બહુ લલકારેલું. કૃષ્ણ ભગવાન વખતે
જે અર્જુનનો ને કૃષ્ણ ભગવાનનો જે એ જ આખું આવે છે આ હા, પદમાં. એટલે દાદા એ વખતે કૃષ્ણ ભગવાનની આજુબાજુનું વાતાવરણ હા, આખું એવું વાતાવરણ કે હિંસક અથવા હિંસા સિવાય કંઈ નામ નહીં. અને કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી એ આખું વાતાવરણ એ ટાઈમનું સામસામી આખું હિંસક, અને આખી અહિંસક દ્રષ્ટિ ને અહિંસક વાતો, આટલું બધું હિંસક આખું વાતાવરણમાં કૃષ્ણ ભગવાન અર્જુનને એક અહિંસક દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે અહિંસક નથી આપી, જોજો, નહીં તો લડી જ ના શકો. આપણે અહિંસા જૈનો બધા કહે છે ના કરે છે ને, બધું ગોટાળો થઈ જાય છે. હિન્દુના કોઈ સાધુ બધા છે ને કે આ કઈ જાતના, આ તો બાયલા જેવો દેશ થઈ જશે કે છે. હા, આપણે કહ્યું છે ગાંધીજીએ, કોઈ એક ધોલ મારે તો બીજું બે, એ વસ્તુ સાચી. પણ એ તો જેને મોક્ષે જવું કે કેટલા જ હોય, કેટલા જણ. દાદાએ અમથું કહ્યું છે કે સિંહનો ઓવરકોટ પહેરીને ફરજો, જેને વાઘનો ફાવ તો વાઘનો પહેરજો, નહીં તો બધા ફોલી ખાશે તમને. અત્યાર તો શું અમથા શિવજી નથી રાખતા હારે એમનો, એ બનાવટી નથી હોતો, સાચો હોય છે. કાયમનો તાજે રહ્યો પાછો, પેલો તો કમરે જ અમથા નથી રાખતા. સમજાય છે? હા, એ જોઈને બધા ગભરાય છે. સમજાય છે? એટલે કૃષ્ણ ભગવાને તો એમને અહિંસક દ્રષ્ટિ નથી આપી, પરંતુ ભગવત દ્રષ્ટિ આપી. એટલે આમ તો સગા હતા, સખા હતા અને બધું જ હતું, પરંતુ એ ભગવાનનું સ્વરૂપ ઓળખાતું નહોતું. એટલે એમને દર્શન આપ્યા તો ગભરાઈ ગયા. એ તો કે ના, સાદા આવી જાઓ પાછા, બધા ગભરાઈ. અત્યારે તો આવા વાતાવરણમાં ખુશ થઈ ગયા, સારું. એટલે પછી પાછું લીધું, ચાલ હવે મેં. અને એ બોલ્યા ખરા એ કે નષ્ટો મોહ, મારો બધો મોહ નાશ પામ્યો, અને મને હું પોતાને જ ભૂલી ગયેલો. હવે મને સ્મૃતિમાં આવી ગયો હું કે હું કોણ છું. અરે કહ્યું. અને પછી આગળ કહે છે, બીજા શ્લોકમાં કહે છે, કંઈ વાંધો નહીં ભગવાન આપને, હવે આપનું વચનને મારે કરવાનું, તમે વચન કરો એ કરીશ, એવું કહ્યું. આપણે આજ્ઞાધર્મ પામ્યા પછી દાદાએ કહ્યું તમને અકર્તા સ્વભાવ મળ્યો છે એટલે બધા કરવામાં જ છોડાયા છે. કે ખરા, દાદા એવું નહોતા બોલ્યા, બધા કરવામાંથી છોડાયા છે. અમારે તો અત્યારે કહેવું પડે છે, કારણ કે ઘણા બધા સમજ્યું. પરંતુ ખ્યાલ આવી ગયો બધાને અકર્તા. શાનો અકર્તા? પણ આગળ કરેલું કંઈ જશે તારું બધું, એ મોટી વાત છે. એટલે આપણે અક્રમ વિજ્ઞાન તો શબ્દ પર આવી શકે એવું છે જ નહીં, અને શબ્દથી આપણે બધાને આપવા જઈએ એવું થઈ ગયું છે આજે. ખ્યાલ આવ્યો? એવું સમજવા જેવું છે. મોનિટર નથી એટલે નહીં વાગે, મોનિટર નથી. દરેકને પોતાને જેવું લાગે એવી રીતે આપે તો ખરા જ ને. પછી પોતાનું તો નીકળવાનું શું હોય, એટલે દાદાની વાણી આમ તેમ કરીને ગોઠવી મૂકી દેવાય, ચાલી જાય, સરસ ચાલે. તો દાદાએ કહ્યું છે અમારી જેમ છે તેમ રાખીને મૂકશે તો એને ચાલશે, કહે છે ગાડી ચાલશે એની. સમજાય? એવું કહ્યું છે બિહારી બરાબર. ચાલો જલ્દી બોલી લે એક પદ, પછી આપણે આ કૃષ્ણ ભગવાન ઉવાચ, કૃષ્ણ ભગવાન ઉવાચ, મૂર્ત જ્ઞાની સત્પુરુષ એ જ અમારો છે આત્મા. જ્ઞાની સત્પુરુષ એ અમારો છે આત્મા. કૃષ્ણ ભગવાન ઉવાચ, મૂર્ત પ્રગટ પરમાત્મા. કૃષ્ણ ભગવાન
અમારું છે આત્મા. માયાનું કુરુક્ષેત્ર કષાયો જ કૌરવ. માયાનું કુરુક્ષેત્ર કષાયો જ કૌરવ. અજ્ઞાન દૃષ્ટ રાત લેપિત નરક રૌરવ. શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત પાંડવ. શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ શુદ્ધ ચિત્ત પાંડવ. રત્નત્રય અજ્ઞાન શબ્દ મૂક્યો ને તો લાવ હવે આમ જ વાત કરી દીધી. શું કહે છે કૃષ્ણ ભગવાન વાત છે કે મૂર્ત પ્રગટ પરમાત્મા. તમે પૂછ્યું ને કે મૂર્ત હોય કેમથી છે? જ્ઞાની સત્પુરુષ એ જ અમારો આત્મા. માયાનું કુરુક્ષેત્ર એટલે આપણે ફાઇલોનો સંભાવ નિકાલ કર્યો, પરંતુ એ આપણે એ થઈ જાય છે, અધ્યાર્થ બની જાય છે આપણા માટે. ખરું કે નહીં? આપણે કોને ફાઇલ ના હોય, કોને સંભાવ નિકાલ ના હોય, આ વાત મોટી. એટલે મુખ્ય આવી ગઈ વસ્તુ, પણ એ મુખ્ય બાજુ રહી જાય છે. અને આપણે હું શુદ્ધાત્મા છું, અકર્તા છું. સમજાય છે? હા. એટલે બહાર બધાની જોડે રહેવાનું, કરવાનું, હરવાનું, બધા વ્યવહારમાં રહે તો શું કરે? કોઈને કોઈ ખોટ તો દેખાય જ નહીં. કોઈની ખોટ દેખાય? ભૂલ દેખાય કોઈને? એ તો દેખાય જ નહીં. પછી તો જો બોલે છે દેખાય તો ખરી જ ને દાદા. હે? દેખાય તો ખરી જ. આ તો વાત છે. દેખાય તો ખરી. એટલે માયાનું કુરુક્ષેત્ર કષાયો જ કરો એટલે ડિસ્ચાર્જ કષાયો કયા. અને અજ્ઞાન ધૃતરાસ એટલે માટે કહ્યું કે આગળનું કરી બધું હતું અજ્ઞાનમાં, તે આજે ખાલી થઈ રહ્યું છે. એટલે ખાલી થતું અજ્ઞાન. આ તો કવિરાજ છે, કવિરાજ છે. અને પાછા જૈન છે અસલ. એટલે એમને અનુભવ પ્રમાણે લખ્યું. આ તો અસલમાં લખાઈ ગયું છે પહેલાં શરૂઆતમાં. અને લેપિત નરક રૌરવ એટલે એમને જરાક એમને અનુભવમાંથી નીકળે એવું લખાઈ ગયું. આ સમજાયું? આપણે મહાત્માઓને હવે આટલું સુખ ચાખ્યા પછી એ વસ્તુ હોય ને. શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ, શુદ્ધ ચિત્ત પાંડવ, રત્નત્રય ધર્મક્ષેત્ર, સ્વાયત્ત ગૌરવ. સમજાયું? યુધિષ્ઠિત ધર્મી એટલે આપણો અંતરાત્મા. શું કહ્યું? અંતરાત્મા. વર્તન સંગ વિવેક એટલે આ ફાઇલનો સંગ, એનો સંગી ફાઇલ, એનો સંગ. એની જોડે વિવેકથી રહેવું પડે. પણ ક્યાં વિવેકથી રહીએ? બહાર વિવેક તો ક્યાંથી આવડે આપણને? બહાર તો ચાલી જાય બધા. આ તો આપણે બધા ચલાવી લઈએ એવા છીએ ને બધા. શું મહેશાનંદજી કહો છો? એવું જ છે ને વિવેક. નહીં તો મહાત્મા જ કેમ કહેવાય વિવેક ના હોય તો? એક ક્ષણની કુસંગે થયો કેવો અતિરેક. અને એમાં આમ ક્ષણનો એ થઈ જાય. એક કુસંગ જરા કર્યો શું થઈ જાય? પછી અતિરેક થઈ જાય. વ્યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર. એટલે પછી આપણે આગળ જે આ ફાઇલોના ચીકણા સ્વભાવમાં ચિકાશ બધી હતી એ આપણો વ્યતિરેક પણ બધું ડિસ્ચાર્જ ભાગને. ખરી રીતે વ્યતિરેક આપણે ના કહેવાય. આ ભાષા શાસ્ત્રની વપરાઈ છે અહીંયા આગળ. સમજાયું? દુર્યોધન એકાકાર એટલે કે આપણે શુદ્ધિ થઈ નથી આપણી વ્યવહારની. શું? અને આપણું હજુ શુદ્ધ દેખવા પણ હજુ ખુલ્લું થયું નથી. એટલે શું થાય? એકાકાર તો ના થઈ જઈએ આપણે, પરંતુ એમાં એના પરિણામોને વેદી નાખીએ આપણે. એ પરિણામો આપણને વેદાવ એવા છે જ નહીં, પણ એમાં વેદી જાય આપણાથી પરિણામો. સમજાય છે? એટલે એને વેદક સમ્યકત્વ કહ્યું. એટલે ક્ષાયક પામ્યા છે છતાં પણ આ દશા આવે છે.
ખરી રીતે વેદકતા ક્યાં હોવી જોઈએ કે પોતે પોતાના સ્વભાવની સ્વભાવનું સંવેદન થવું જોઈએ. શું કહ્યું? સ્વભાવનું, પોતાના સ્વભાવ. હા, અને આ આખું દ્વંદ્વ દશાવાળું છે વેદન, એમાં પોતે પોતાના સ્વભાવનું વેદન થાય. સમસેવદન ના થઈ શકાય, પેલું પરિણામ છે આપણને વેદાવડાવે. નહીં સમજાયું? અને કૃપાણુદેવે કહ્યું છે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુગભાસ. સમતા રમતા એ બધા, અને એમાં વેદકતા શબ્દ મૂક્યો છે. એ વેદકતા આ રીતે મૂક્યો છે અને આત્માના પક્ષમાં મૂકેલો છે. બહુ સમજવું જોઈશે. સમજાયું? વ્યતિરેક ગુણમાં કપટ લાખા ગૃહે પાંડવોને હક, એટલે આપણી આલય ને આ બધું છે તે બધું એ શું કરાવે આપણને? એટલે આપણે અંતરાત્મા દર્શન કોઈને મૂંઝામણ થાય, અકરામણ થાય, ગુંગરામણ થાય, સફોકેશન બધું થાય છે જ ને બધા દરેક એ રીતે. આંધળાના આંધળા જાણનાર એકાકાર, એટલે કે દાદાએ ભગવાને કોઈક ટેપ રેકોર્ડ છે કહ્યું કે અમે બોલીએ છીએ એ ટેપ રેકોર્ડ છે, પછી છેક છેલ્લા વખતોમાં કહ્યું, છેલ્લા 1-2 વર્ષમાં જ ખુલ્લું, એક જ વર્ષમાં 87માં ખુલ્લું કર્યું કે આ અમે અત્યાર સુધી કહેતા હતા કે આ ટેપ રેકોર્ડ છે, પણ આ દાદા ભગવાન સંયમ બોલે છે. તમે છેલ્લી કેસેટો જોઈ લેજો બધી. અમે તો ઘણું કહ્યું, આજે તાબત 25 વર્ષ નીકળી ગયા. બધાએ જ જોયેલું છે, પણ કેમ નથી દેખાયું? કેમ મનેશ? ઓ મિનેશ નહીં સમજાયું? પછી કહ્યું આ તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું કહ્યું? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. હા, ઓરિજિનલ હોય તો પછી બધી આપણી ખીલતી જતી જાય. નહીં તો લાવો ક્યાંથી તમે? એ દેશના વગર ક્યાંથી હોય બની શકે? જે વેણ ક્ષેત્રાકાર, એટલે કે છે તમને ટેપ રેકોર્ડ કહ્યું છે તો બોલનારા ક્યાં થઈ જાઓ છો તમે? રેકોર્ડ બોલે છે એમાં તમે શું કામ બોલો છો? શું થાય? સર્વનાશ એટલે બીજું તો શું થાય? આવે સર્વનાશનું સમજાયું ને? બધો મત ઊભો થાય, દ્રષ્ટિમાં ભેદ પડી જાય. એવું થાય કે બિરાઈ આનંદજી? બહુ ચેતવા જેવું છે. આ તો દાદાએ ચેતવણી બધી આપી છે, પણ ચેતવણી કોઈ બહાર નથી કાઢતું. મીઠી વાતો કરીને આપણે છૂટા પડવાનું. ઉત્તમ શાહ એવી વાત છે કે બોલતા નથી. પુષ્પાજી કઈ ગયા? શું કહો છો? પણ વ્યવહારમાં તો એવું જ બોલે, નહીં તો લોકો વળે પાછા આપણને. ધર્મે ખપી હોવો જોઈએ ને. હે, ખપી એટલે શું? કે મન વચન કહે ભલે ખપી જાય, પણ હું તો મોક્ષનો કામી છું. શું કે? મન વચન કે પૂત ખપી જાય. શું એને બોલવાની જરૂર નથી કે વ્યવસ્થિત મને હિસાબ હશે તારે ખપશે ને કઈ જવાનું? એવું કંઈ બોલવાની જરૂર છે આપણે? એ તો ઉપરથી ધોળ મારવા આવે આપણને, તું મારો હિસાબ બતાવું કે છે. એવું નહીં? સરીબેન કેમ આપણે શું કહો છો? બોલવાનું નહીં? નહીં, ખોટું થતું હોય ત્યારે મૂગા રહેવું તે જ ભૂલ. હવે આ તો સમજણ પડતી નથી એટલે જવા દો આગળ. હે, જાગૃત જ્ઞાનીની થાય ઘણી કસોટી. તે કસોટી કોઈ કરે આપણી કે આપણે આપણાથી જ આપણી કસોટી થાય? હે, આપણે પોતે પોતાની કસોટી કરીએ તો લોકો એમ કહે છે કે ભગવાન મારી બહુ કસોટી કરે છે. હે, કૃષ્ણ ભગવાન પર આરોપ આવે. સાચા માણસની કસોટી થાય. અનાચારે ઉપેક્ષા એટલે કે સંગ દોષથી પોતે આત્મા નિર્લેપ પ્રાપ્ત કર્યો છે છતાંય જુઓ, અને આપણે ઉપેક્ષા મૌન રહીએ, મોડું ફેરવીએ. છે તો એ સારું, ના છે તો એટલે ખુલ્લું થયા વગર કેમનું સમજાય છે? સ્વાદ આવવો જોઈએ. પછી ભીષ્મ બાણે સહ્યાદી, આટલો મોટો દ્રષ્ટાંત બની ગયું ભીષ્મ પિતામહનું. એ એમને દોષ નથી, બહુ ઊંચા ગુણ હતા એમના તો. શું એ તો શાસ્ત્રોમાં એના એ ગુણો વખણાયા છે, પણ આ દોષ બધો લાગી ગયો એમની હાજરીમાં. દ્રૌપદીના વચનો નીકળે છે કેવા, એનો કોઈ જવાબ આપી શકતું નથી. કોઈ જવાબ આપી શકતું નથી. સમજાય? ખોટું થતું હોય ત્યારે મૂગા રહેવું એ જ ભૂલ.
નબળાનું રક્ષણ ન કર્યું ક્ષાત્ર ધર્મે ખપે શું? શાક્ત ધર્મ એ જ છે ધર્મક્ષેત્ર, એ જ છે કુરુક્ષેત્ર. વૃત્તિઓના રમખાણો દિગ્મૂઢ શ્રી કૃષ્ણ. એટલે આપણે શ્રી કૃષ્ણ એટલે આપણે અંતરાત્મા. શું? અંતરાત્મા એટલે પ્રજ્ઞામાં ઉપર આવરણો ફરે. શું કરે? કરે શું? આવરેલા ભગવાન જ્ઞાનની સુષુપ્તિમય સર્વદેહ આવરેલું નવનીત છાશમય. એટલે એમને પાછું એમને પોતાનું નવનીત મૂકી દીધું નામ. નવનીત માખણને લખ્યું છે અંદર. માખણને છાશમાં બધું ખોવાઈ ગયેલું બધી બાજુ યુગે યુગે સંભવામી. ચાલો દુષ્ટતા નિવારવાને કે દુષ્ટોને નહીં, દુષ્ટતાને. ત્યાં અહિંસકતા છે. અને હિંસાવાળા યુદ્ધમાં પાછી યુદ્ધમાં એ બહુ સમજવા જેવું છે. અહિંસક કૃષ્ણને કોણ ઓળખશે? આખા જીવન દરમિયાન હિંસા નામ નહોતી એમને, અને છતાંય કોઈ પ્રસંગે પાછું પાણી નથી કરી એમને. વાસુદેવને વાસુદેવ કહેવાય. પણ વાસુદેવ પછી આપણે દાદાએ કહ્યું 63 સલાકા પુરુષો આપણામાં આમ કહીએ અને ગોઠવી દઈએ પોતા ઉપર. આ ગરબડ બધું એ છે. સમજાય છે મહેશાનંદજી કે નહીં? ગોઠવી દેવાય. દાદા છે દાદા. ચાલો હાજરી. ચલો હવે આપણે શું કરીશું? જુઓ આપણે 5:45 છે. આ કે પ્રશ્નો આવ્યા છે અને પેલા આ કે છે. ચાલો આપતા સૂત્રો આપણા SM પટેલે પૂછ્યા છે. 3 એ લઈએ આપણે આપતા સૂત્રો દાદા ભગવાનના. નમો વિતરાગાય દાદા ભગવાનના સીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આપતા સૂત્ર નંબર 2298. આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે. અહીં પગે લાગે તે તેના આત્માને જ ડાયરેક્ટ પહોંચે. કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે. વિતરાગ સ્વીકાર ના કરે ને. હંમેશા રિલેટિવને રિયલ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે. આ શાના માટે પૂછ્યું છે તમે કહો હવે? ચાલો જલ્દી. ચાલો ચાલો કહી ગયા. જય સચ્ચિદાન. હા શું બોલો? બંને દર્શન સાથે હોય તે જ વધારે સમજાવો. બંને દર્શન સાથે હોય તો જ તમે સમજ્યા નથી? સમજ્યા છે પણ વધારે સમજવું છે. હે? વધારે સમજવું ડિટેલમાં. શું ડિટેલમાં સમજવું છે? બંને દર્શન સાથે હોય એટલે રિલેટિવ ને રિયલ. રિલેટિવ તો ખબર પડી જાય પણ રિયલમાં વધારે ડિટેલ સમજવું છે. રિલેટિવમાં ખબર પડી એટલે રિયલ રહે જ ને. પછી તો તમે બે દ્રષ્ટિ જ રહી કહેવાય ને. હા એ તો બરાબર છે. શું બરાબર છે? એ તો આજ્ઞાથી તો બરાબર છે. હે? આજ્ઞાથી તો બરાબર છે. રિલેટિવ રિયલ તમે કહો છો રિલેટિવ ખબર પડી ગયું જાય છે. હા તો રિલેટિવથી ખબર પડી જાય પણ રિયલમાં ઊંડા ઉતરવાનું નથી ખબર પડતું. પછી ઉતરવાનું રહ્યું જ ક્યાંય? રિયલ જ રહ્યું ને પછી બાકી તો. હા તો પછી પેલું સંજોગોનું દબાણ આવે તારે બધું પછી બાકી જ ના રહ્યું કશું. બે હાથે હાથે રહ્યા કરે. ના પણ એ તો રિલેટિવમાં આ દબાણ. પાછું ના કઈ સમજાય છે થોડું? હા સમજાય છે. શું સમજાય? પણ રિલેટિવના જે ગુણો સાથે ખબર પડવી જોઈએ તે વધારે. તમે કહો છો ને પડે છે. એ બાંધે ભારે ખબર પડે રિયલ. એના ગુણો સાથે જે ખીલવું જોઈએ. હા એટલે દર્શન તો દ્રષ્ટિ તો બે છે જ ને આપણી પાસે. એ તો છે જ પણ આ રિલેટિવ દ્રષ્ટિ નથી તમારી પાસે. હતી ના એટલે રિયલ માનતા હતા. એને જ રિયલ માનતા હતા. એ નથી દ્રષ્ટિ. એટલે આજ્ઞા આપી તમને. ચલો કિંમત એની છે આજ્ઞાની. ચાલો હા બીજું કંઈ પૂછવું છે એમાં? ના આજ્ઞાની કિંમત છે. આ રિલેટિવ દ્રષ્ટિની આજ્ઞા એ છે. એ જ મુખ્ય આજ્ઞા છે. સમજો દાદા ભગવાને આજ્ઞા સંબંધમાં ઘણું ઘણું લખ્યું. કાં તો તમે શુદ્ધાત્મા દ્રષ્ટિ રહી શકતા હો તો જાઓ, 5 આજ્ઞા આવી ગઈ. પણ કોણ રહી શકે એવું છે? મળી જ છે તમને પાસે. નથી ક્યાં નથી રહી? રહો.
રિલેટિવ દ્રષ્ટિથી રહી શકતા હોય તો પૂરેપૂરું, તો પછી તમે પાંચેય આજ્ઞા આવી ગઈ. હવે આમાંથી વધારે શું સમજાવું તમને, કહો મને, બોલો ભાઈ. એનો રિયલ નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, એના ગુણો સાથે ખીલે એ રીતે સમજાવો. હવે ગુણો પાછા આવ્યા. હા, તો સ્વભાવથી જ ખબર પડે, નહીં તો બધા પ્રસંગો તો કેટલાય આવે, અવસ્થાઓ. ચાલો, તમે બરાબર સમજ્યા નથી આ સૂત્ર. તમે પૂછ્યું તો ખરું, થોડો વિચાર કરીને આવજો, ફરતી પૂછજો મને. ચાલો આગળ જઈએ. આપતા સૂત્ર નંબર 3961. એને ખૂબ ખૂબ વિચાર કરજો. સવારે વહેલા ઉઠજો ને એની પાછળ મચી પડજો, સમજાશે. શું આગળ પાછળ બધું પૂરું છે ને. જો કૃષ્ણ ભગવાનના ખોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે. એનું સમજ્યા તમે? હા. શું સમજ્યા? એટલે ફોટાને આ દર્શન કરી રિલેટિવને જ પહોંચે. અને દાદા હતા ત્યારે તમે એમને તો દાદાના જ દર્શન કરતા હતા ને? હા, એ તો એવું. એટલે એવું ના, બહાર મુંબઈ ગયા હોય, બહાર ગયા હોય તો ફોટાના દર્શન કરતા હતા એમ? આ ફોટાના જ દર્શન કરતા થતા હતા. તે પછી રિલેટિવ હતા? એને રિયલ માનતા હતા. અરે ચાલો, એ શું કહે છે, અહીં પગે લાગે તે આત્માને ડાયરેક્ટ પહોંચે. કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે ને, એમ કે છે. એને પછી ના સમજાયું એટલે એમનું રિલેટિવ ને રિયલ બે સ્પષ્ટ નોખું છે ને સાથે સાથે રહ્યા કરે છે. સમજાય છે કે નહીં? હંમેશા રિયલ ને રિલેટિવ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે. એટલે એમના પોતા માટે કહ્યું છે. તેમાં આપણને ક્યાં એપ્લાય કરવા જાઓ છો? આજ્ઞા પહેલી એપ્લાય કરો. હવે સમજી ગયા? હા. આપતા સૂત્ર નંબર 3961. મૂળ વસ્તુ તો દ્રષ્ટિ બદલાયા વગર પ્રાપ્ત ના થાય. દ્રષ્ટિ ક્યારે બદલાય? જ્ઞાની પુરુષ જાતે હોય ત્યારે. પણ હવે આપતા સૂત્ર અત્યારે પૂછવાનું શું કારણ? આ તો બોલો ને. એટલે દ્રષ્ટિ બદલવાનું જે અગત્ય. હવે તમને પણ ક્યાં પડે? અહીં તો બધા આયા છે, બધા દ્રષ્ટિવાળા છે. જેમને દ્રષ્ટિ ના હોય તેની વાત શું પૂછું, સમજવું શું આમ બોલો? એટલે એના આગળના અનુસંધાનમાં લાગુ પડે છે કે આ દ્રષ્ટિથી જ એ દર્શન થાય. તો તમને દ્રષ્ટિથી દર્શન થાય છે કે નથી? હવે થાય. બસ તો પછી એટલે આમાં કંઈ બીજું સમજવું છે ના? ચાલો આગળ. આપતા સૂત્ર નંબર 4112. હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ રાખવી એ શુદ્ધ ઉપયોગ. સામામાં શુદ્ધાત્મા દેખવો એ શુદ્ધ ઉપયોગ. સામો કરતા ના દેખાય તે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે. ઠેઠનું ચારિત્ર કે જેમાં ભગવાન હતા. આમાં શું પૂછવું જ કહો? એ છેકનું ચારિત્ર જેમાં ભગવાન રહેતા હતા એ સમજવું છે. શું સમજવું છે એમાં? એ કેવી રીતે રહેતા હતા, કેવી રીતે રહેવાય. એટલે આપણે થઈ જઈએ એમ? હા, થઈ જાય. એ તો આપણું લક્ષ્ય છે. એસએમ લક્ષ્ય છે. સમજ્યા કે નહીં? આપણે શુદ્ધાત્મા છીએ, મોક્ષ સ્વરૂપ છીએ સ્વયં. સમજાય છે કે નહીં? હવે એના લક્ષણો તમે ગુણો ગુણો કહો બધું પડે તો ધીમે ધીમે આ વ્યવહારમાં શીખવું પડશે. એમ કેમ શીખાશે? એવું નથી કહેવાનું, એવું ન કહેવાય. આપણે બધા એકબીજાને સમજણ આપી શકીએ એમ છીએ, જેને જેટલો અનુભવ હોય તે. અનુભવથી વાત કરશો તો એકબીજાને બધાને લાભ થશે. સમજાય છે? એટલે આ ચારિત્ર જે કહ્યું, આ તો વિતરાગ ચારિત્રની વાત કરી. પણ તપ્યા વગર ચારિત્ર કેમનું આવશે? તમે કેટલું તપ્યા છો મને કહો? હવે ગણાય નહીં. ચાલુ જ છે ને. તો સારું છે. આ કળિયુગમાં વળી ધબા કોને વરે? એ વાત તપ જેટલું તપ થાય એટલે તપવાનું નથી કહ્યું. ના, એને તિતિક્ષા ગુણ કયો છે. શું કહ્યું? તિતિક્ષા ગુણ. એમાં ભળ્યા વગર આપણે એની સાથે રહ્યા કરવાનું એમ કે છે. તપ થાય ને બોલીએ એવું કેમ કરવું ચાલે આપણને?
એ કયું તપનો ભાગ છે એ સમજવો પડશે. શું કહ્યું? દાદા ભગવાન કે છે અમે આ તિતિક્ષા 50 વર્ષ ગયા ત્યારે તો આ જ્ઞાન ખીલ્યું, એમ નથી ખીલતું. તિતિક્ષા કહેવાય છે એને. શું કહેવાય છે? તિતિક્ષા. પોતે જ પોતાની જાતને તટસ્થપણે આપણે સમજ્યા કરીએ. એને જોવી પડે છે. એ જોવાનો ભાગ એ જોનાર થાય છે એવી રીતે હોય છે. શું કહ્યું? એ દ્રષ્ટા જોનાર છે એવું નથી, પણ જોનાર છે, પણ એ બહુ ઊંચા પ્રકારનો છે. સમજો થોડાક. એટલે તપને ચારિત્ર તો છેલ્લી વાત છે. એટલે મહાત્માઓને જેટલા અંશે જેને જેટલો અનુભવ એટલું અંદર એ ચારિત્ર વર્તે. ચારિત્ર અંદર છે, આપણું અંદરના ભાગમાં છે. એટલે તો આપણે અંદરનું ઇનર વિજ્ઞાન કહ્યું. આ ચારિત્ર. શું કહ્યું મિનલબેન? હે? અંદરનું વિજ્ઞાન છે કે પછી બહાર બધા દેખાય ને કે હો કેવા સરસ છે એને ચારિત્ર કહેવાય? ના, આપણી અંદરનું વિજ્ઞાન છે દાદાજી. એટલે ચારિત્ર અંદરનું કે બહારનું? અંદરનું દાદાજી. તે બહારનું કઈ આપણે ગમે તેમ ચાલવા દઈએ? ના ચાલે દાદાજી. લે બસ થઈ ગયું તારે. સમજ્યા ને? હા. બસ ચાલો હળો. પછી ધીરુભાઈ ગાંઠાણી સાહેબે બધા પૂછ્યા છે, લઈએ કે સુરેશજી લઈએ? નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો, જય સચ્ચિદાનંદ. એમને નીચે પ્રશ્નો પૂછ્યા છે, એના પર એ કહે છે રિલેટિવ રિયલ દશા. આ તો આગળ થયું નથી. આજે સૂક્ષ્મનું જે 3 ભાંગા છે ને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ સૂક્ષ્મ. આજે સત્સંગ કાલે કલાકનો સત્સંગ જ એના પર નીકળી ગયો, પણ હવે અહીં બધો અવાજ બહુ આવે છે, તમને સંભળાય નહીં. એટલે દરેક પોતે પોતાની રીતે લાગે અને સ્ક્રિપ્ટ કાઢીને આપે તો જોજો. કરી જ એની પાછળ લાગેલો છે રિલેટિવ રિયલ દશા. રિયલ રિલેટિવ દશા અને રિયલ દશા. એમાં રિલેટિવ રિયલ દશા એ સૂક્ષ્મ સ્થૂળ છે, રિયલ રિલેટિવ દશા એ સૂક્ષ્મ છે, અને રિયલ દશા એ સૂક્ષ્મ કારણ છે. એ ક્યાં એમાં શું છે કે આપણે પ્રજ્ઞાએ કરીને, શું કહ્યું? પ્રજ્ઞાએ કરીને વ્યવહારથી આપણે જે છીએ તે એ સ્થૂળે કરીને હોય તો સ્થૂળ એટલે કે 5 ઇન્દ્રિયો આવી ગઈ. બરોબર છે. સૂક્ષ્મ એમાં અંદરની વાણી આવી ગઈ, અંદર બોલાતી. આપણે જ આપણી આગળ અંદરથી વાતો કર્યા કરીએ, એ સૂક્ષ્મ વાણી કહેવાય. અને બહાર વ્યવહારમાં એકબીજા જોડે વાણીનો વ્યવહાર ચાલતો હોય એને સૂક્ષ્મ સ્થૂળ વાણી કહેવાય. કારણ કે બોલતી વાણી છે ને એને રેકોર્ડ કરી શકાય છે ને. બરોબર છે. અંદરની વાણીને કશું ના થાય, એ તમારા પોતાના જ માટે હોય. એને અંતર વાચા કહી, પેલી બાહ્ય વાચા. સમજાય? અને રિયલ રિલેટિવ સૂક્ષ્મ ક્યારે કે આ વાણી ટેપ રેકોર્ડ છે, સમજાઈ જશે. એ ક્યારે સમજાશે કે અંતરની વાચામાં અંતર વાચાના લેવલે તમે એની સૂક્ષ્મતાએ કરીને એની સૂક્ષ્મતા સમજશો કે આ વાણી છે, આ ટેપ રેકોર્ડ. એ અંદરથી એવી હોય નહીં ને બહાર નીકળે નહીં. સમજાયું ને? તો વચ્ચે આવા જે આવે છે ને, વચ્ચે જે જ્ઞાનેન્દ્રિયો જે છે ને, જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન કરે છે અને આપણે એને જોઈએ છીએ કે એ જ્ઞાનને એ આગળ સ્થૂળમાં ગયું. એ સ્થૂળમાં છે. સૂક્ષ્મ સ્થૂળ સ્થૂળમાં જાય છે. સૂક્ષ્મ સ્થૂળ આજ્ઞાધર્મ પામ્યા છીએ એટલે. બરોબર છે. સમજાયું ને? એટલે રિલેટિવ રિયલનો ભેદ પડી ગયો એમ કે છે. રિલેટિવ ને રિયલ બે નોખા પડ્યા એમ એ રીતે કર્યું. અને નોખા પડ્યા પછી આપણી પ્રગતિ થાય ત્યારે એ રિયલ રિલેટિવ જુદું પડે. સમજાય છે? એટલે રિલેટિવ સૂક્ષ્મ ભાવે જેમ સમજાતું જશે તેમ તેમ એ સૂક્ષ્મ ભાવે રહ્યા કરશે એની પરિણતિ, અને આપણું રિયલ એટલી જુદી રહ્યા કરે. અને એટલી પરિણતિ સ્પષ્ટપણે નોખી થઈ ગઈ તે સૂક્ષ્મ કારણ. એટલે કે આગળ અંતરભાષા ચાલતી હોય આપણી, અને એની આગળ આપણે શુદ્ધાત્માએ કરીને અંતરાત્મા દશાએ કરીને એની જોડે ભાષાના વ્યવહારમાં રિયલ વ્યૂ પોઈન્ટથી ભાષાના વ્યવહારમાં હઈએ આપણે. સમજાય છે? એ બધો આ રિયલ પક્ષનો છે આખો. ત્યાં થાય પછી આગળ મંડાય. રિયલ તો એની બહુ આગળ છે. એટલે કે રિયલ રિલેટિવ રિયલ વચ્ચે તો બધો ઘણું અંતર છે, પુષ્કળ. એટલે આવી રીતે આ ના સમજાય. સમજાયું?
એટલે આમાં પ્રજ્ઞા લેવલે આપણે વ્યવહાર ગમે તેવો હોય, મનથી, વાણીથી કે કાયાથી, એ કોઈ પણ વ્યવહાર બરોબર. આપણા માટે હવે એ બધો પરિગ્રહ ભારે થઈ પડ્યો. અને પરિગ્રહને શું કહ્યું છે શાસ્ત્રોમાં? ઉપાદેય કે હેય? હે હે પરિગ્રહ તો હે જ. હા, અપરિગ્રહ ઉપાદેય. હવે સમજી ગયા કે નહીં? હા. એ પ્રજ્ઞા લેવલે બન્યા કરશે. એટલે એને ત્યાગ શબ્દ વાપરે છે શાસ્ત્રોમાં. અને વ્યવહાર માર્ગમાં ત્યાગ કરવો પડશે કે છે. સમજાયું? એટલે આપણે આખું જગત જે રિલેટિવમાં છે, એટલે કે સ્થૂળ ત્યાગ કરે કરાવવાને કરતા પ્રત્યે અનુમોદે, સૂક્ષ્મ ત્યાગ કરે કરાવવાને કરતા પ્રત્યે અનુમોદે, અને કારણ ત્યાગ કરે કરાવવાને કરતા પ્રત્યે અનુમોદે. એ કારણ ત્યાગ સૂક્ષ્મના કારણમાં બધા ઘર છોડીને, સંબંધો છોડીને સંન્યાસ લીધો એમના માટે છે. અને આ સ્થૂળ ત્યાગ કરે કરાવે એમાં એ આપણા સંસારીઓ માટે છે. સમજાયું? અને સંસારીઓમાં પણ જે સૂક્ષ્મતા સમજવાતા જાય તેમને પછી સાહેબો જોડે બેસે કરે એવી રીતે થાય. સમજાયું? અને સ્થૂળ કારણ એ બહુ ઊંચી વસ્તુ છે. એવા સંત પુરુષો દિલવાળા હોય એમના માટે હોય છે. બરોબર. આપણે આ સાંઈ બાબા આજે છે ને, એ દાદાએ કહ્યું છે જાગતા છે. આજે એ શિરડીમાં છે પણ એ જાગતા છે. એ સ્થૂળ કારણમાં રહેલા. હવે એ કોટીના હું કહેવામાં સમજે, બધા ઉચ્ચ કોટીના મધ્યકાલીન ને બધા સંતો એ બધા સ્થૂળ કારણમાં અમુક બહુ ગણ્યા ગાંઠ્યા હોય, જૂજ હોય, ઊંચા બધા. એટલે સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મ કારણ બેમાં એ હોય. સમજાય છે? પછી મહાત્મા માટે દ્રષ્ટિ પામ્યા પછી જ્ઞાની પુરુષથી અને સ્વરૂપ જ્ઞાન પામ્યા પછી આપણને એ પામ્યા એટલે પ્રાપ્ત થયા. એટલે પ્રાપ્ત થયા પછી એ આપણી પ્રાપ્તિ પાકી કરતા જતા જઈએ તેમ તેમ આપણે આ સૂક્ષ્મમાં પેસીએ. શું કહ્યું? સૂક્ષ્મમાં પેસીએ એટલે ક્રિયાના કરવાપાણામાંથી છૂટ્યા. પરંતુ આગળ કરેલી ક્રિયાઓ હતી એ બધી ક્રિયાઓ આજે ચાલી રહી છે એને હવે સમજવામાં આવી ગયા આજ્ઞાધર્મથી. સમજાયું? એટલે એને સૂક્ષ્મમાં બેઠા કહેવાય. કારણ કે આપણે દ્રશ્ય એમાં એકાકાર હતા તે અત્યારે એ ભાગ નીકળે છે, એમાં દ્રષ્ટા આજે છૂટા પડ્યા જ્ઞાની પુરુષની કૃપાથી. એટલે દ્રષ્ટાએ કરીને આપણે દ્રશ્યને જોઈએ છીએ આપણા દર્શન શક્તિથી. શું કહ્યું? દર્શન શક્તિ. શક્તિ છે. શક્તિ હંમેશા ક્રિયાવાળી જ હોય. શક્તિ બધા જ સમજી શકે છે. એ તો વ્યવહારમાંય સમજે, આજના વિજ્ઞાનમાં બધા જ સમજે. શક્તિ એટલે ક્રિયા. શક્તિ વગર ક્રિયા જ કોઈ હોઈ શકે નહીં. આજનું વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, આ ભૌતિક સ્તરે બધાને એ સમજે છે શક્તિને. અને અધ્યાત્મમાં બધા શક્તિને આવી રીતે ઈશ્વરી કે ભગવાનની આ અર્થમાં સમજે છે. સમજાયું? એટલે શક્તિ પૂતગલ અને ભગવાન બંને લેવલ પર હોય છે. સમજાયું કે નહીં? પૂતગલની એવી જ શક્તિઓ છે, અનંત શક્તિઓ છે પૂતગલની. અને આત્માની અનંત શક્તિઓ છે. પૂતગલની અનંત શક્તિઓને પણ પહોંચી વળી શકે છે. સમજાયું? પરંતુ એ વિતરાગ અને વિતરાગતાના લક્ષણો આપણામાં ખીલ્યા હોય એ બધા. શું કહ્યું? વિતરાગતાના લક્ષણો વગર ખીલ્યા હોય તે વગર એ બની શકવું મુશ્કેલ છે. વિતરાગતાના લક્ષણો ક્યારે ખીલે? કે આપણને સૂક્ષ્મમાં બેઠા પણ સૂક્ષ્મ સ્થૂલ એટલે 5 ઇન્દ્રિયો જીતેન્દ્રિયજીન તો પહેલે દિવસે થાય છે, પરંતુ જીતેન્દ્રિયજીન કહેવાય કોને? એનો કોઈ પણ ધર્મ પોતે એક્સેપ્ટ ના કરે, એ સ્વીકારે જ નહીં. એના ધર્મમાં બધી જ રહ્યા કરતી હોય છતાં ના સ્વીકારે. એ આખું બધું પૂરું થઈ જાય ચકૈડું ત્યારે એ સૂક્ષ્મ સ્થૂલ એને ત્યાગ વર્તે. મહાત્માએ તરીકે એને જેટલો વર્ત્યો હોય એવો 2 જણને વર્તાવે. ચાલો આપણે સત્સંગમાં ભેગા થઈને કરીએ. અને કોઈને વર્તવામાં અડચણ આવતી ગમતી હોય તો ત્યારે અનુમોદ ના કરે કે આમ થાય કે છે. સમજાયું? એટલે વર્તાવે અને વર્તનામાં અનુમોદન કરે. એ સૂક્ષ્મ સ્થૂળ થયું. એવું સૂક્ષ્મમાં આપણે કહ્યું તેવી રીતે બહાર બોલાતી વાણી અને અંતરવાચાના લેવલે એ તો અનુભવ લેવલ પર જાય. ત્યાંથી અનુભવ દશાઓ ચાલુ થાય, ધીમે ધીમે થાય, અંશે.
ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે સૂક્ષ્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત્યાગ વર્તે વર્તા વર્તા વર્તે અનુમોદય. એટલે જેવી જેવી દશા જેવી પ્રગતિ થતી જાય એવી રીતે. અને સૂક્ષ્મ કારણ, એ સૂક્ષ્મ કારણ છે એમાં પોતે જ પોતાને માટે પછી અંતરમાં કેટલા બધા પ્રતિક્રમણો પ્રત્યાખ્યાનો એમાંથી નીકળે, કેટલા સામાયિકો, આ બધું અસીમ જય જયકારો 1100 કરાવે છે, કેટલી બધું એમાં તો પાર વગરનું. આ આયુષ ઓછું પડે એવું છે આ કાળમાં, આ આયુષ ઓછી પડે એવું છે. સમજાયું ધીરુભાઈ? બરોબર સાહેબ. હા, હું તમને ડિસ્કરેજ કરવા નથી કહેતો, ના. પરંતુ એની ગંભીરતા સમજવા જેવી છે. ગંભીરતા. અક્રમ વિજ્ઞાન છે આ તો. ત્યાર દાદાજી. પછી એ કારણમાં પેસે. કારણમાં પેસે. કારણ તો શું કે મૂળ કારણ, કારણોનું પણ કારણ સમજાયું? કારણોનું કારણ. એમાં એ સ્થૂળમાં સૂક્ષ્મમાં અને કારણમાં જાય. ખ્યાલ આવે છે? એ કારણ બધું અંતઃકરણ લેવલે આખું બધું એમાં ચાલે કરે. ત્યાં આગળ પછી પેલું બધું વ્યવહારનું ગમે તેવું બનતું હોય તો એ એક્સેપ્ટ ના કરે. નહીં, આ નહીં, હું, આ તું, હું નહીં, આવી રીતે વર્ત્યા કરે ત્યાગ આપણને. શું કહ્યું? પછી વિચાર આવે, બુદ્ધિબેનનું હોય, આપણું અશુદ્ધ ચિત્ત આપણું ડિસ્ચાર્જ થતું એ તો ચાલ્યા જ કરે, સતત ચાલે, ગમે તે લાખ રોકાય નહીં. પણ એ ચિત્તને તમે કેમ કરીને ફોલો કરી શકો? સમજાય છે? બરોબર છે. એ બધા એ કારણના ભાગમાં ત્યાગમાં વર્તે વર્તાન વર્તનામાં અનુપદ. ખ્યાલ આવ્યો ને? અને એ બધું છેલ્લે થાય અને બુદ્ધિબેન પોતે બિલકુલ મુક્ત થઈ જાય અને સ્વીકારે કે ધન્ય છે તમને. હા હા. આ મારા લાખ પ્રયત્નો મને તમને મારું તમારા પર ચલાવવામાં મેં બહુ માથાકૂટો કરી પણ ચાલી ના શક્યું તમારી આગળ કહે છે. મિનલ ના સમજી? હા, લાખ પ્રયત્ન કરું પણ ચાલે નહીં મારું, એવું ખરું? ચાલે નહીં. એટલે એને ત્યાગ વર્ત્યો કહેવાય. આ ત્યાગ અને કયો એ જ્ઞાનીઓનો ત્યાગ છે. આ બધું તપ બપ એમાં આવે છે. આપણે તપને સાદી ભાષામાં જે ચાલે એવું નથી. આપણે માનીએ કે અંદર તપ રહ્યા કરે છે, કેમનું રહે? તપ તો ક્યારે કહેવાય કે અવસ્થા ઊભી થઈ હોય ને અવસ્થામાં આપણે પસાર થવાનું હોય અને પસાર થતાં થતાં આપણે તપ સ્વરૂપે હઈએ. એ તિતિક્ષક ભાગ આખો બધા એ સંભાવ નિકાલમાં જાય છે બધો. શું કહ્યું? હા, તિતિક્ષા ગુણ શાસ્ત્રમાં બહુ ઊંચો ગયો છે એને. અને ભગવાને આ જ કર્યું. 12.5 વર્ષ તિતિક્ષા કરી એમને. 12.5 વર્ષ સુધી સતત ઉત્તમ શાહ. સમજાયું ને? અને તિતિક્ષા તો કેવી હોય? વ્યવહાર ને બે પણ નિશ્ચય પ્રાપ્ત થયો જ પછી જ હોય, ત્યાં સિવાય હોઈ શકે નહીં. નહીં તો તિતિક્ષાને તટસ્થ ભાગે અને તટસ્થ ભાવે આપણે એને સાક્ષી તરીકે જોયા કરીએ, પરંતુ એ વ્યવહારમાં છે ને જ્યાં સુધી જ્ઞાન પ્રગટ નથી થતું ત્યાં સુધી એ બધું રહેવાનું જ છે. પણ આપણને જ્ઞાન પ્રગટ થઈ નથી ગયું. પ્રગટ એટલે કે પ્રાપ્તિ થઈ છે. શું એટલે પ્રગટ એટલે ખુલ્લું થતું જતું જાય, તેમાં આપણને પોતાને વર્તાય કે આ પ્રગટ થતું જતું જાય છે. સમજાય છે? ગમે તેવું બીજ હોય ને એને ખીલે ધીમે ધીમે અને પોયણું ના પછી ખબર પડે. આ તો એમ જ્યાં સુધી એ જરાક પણ ખુલતું નથી ત્યાં સુધી ખ્યાલ ના આવે તમને. આ બધું હૃદયના લેવલે એને ત્યાં આગળ બને છે આખું. ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે કારણના ભાગમાં એ બધું બને છે. કારણમાં કારણ ભાગમાં એટલે આજે આપણું જે જીવન જાય છે આજ્ઞાધર્મે કરીને, એ આજ્ઞાધર્મે આપણા જતા બધા જીવનમાં અંતરથી આપણે કેવી રીતે આજ્ઞાધર્મ તરીકે અંતરમાં અંતરના લેવલે અંતઃકરણમાં રહેવાય છે. શું કહ્યું? અંતઃકરણ. પરંતુ એ જ્યાં સુધી આ ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો જીતેન્દ્રિયજીને કહેવાય ખરી, પણ એ સાથે કહ્યું કે મન આજે જ્ઞેય થયું એટલા માટે કહ્યું. બરોબર. શું કહ્યું? મન જ્ઞેય થયો. પણ એ જ્ઞેય થયા પછી જ્ઞેય ખબર નહીં પડે તમને. હજુ તો દ્રશ્ય ખબર પડવું મુશ્કેલ છે, તો જ્ઞેયની ક્યાં વાત કરવી? શું એટલે 5 ઇન્દ્રિયોના બધા એમાં આપણે બહાર વ્યવહારમાં બધા આવીએ છીએ ત્યાં એક એક ઇન્દ્રિયોનું બધું જોવું પડશે. એક એક ઇન્દ્રિયો કેટલા બધા પ્રતિક્રમણો, કેટલા બધા, એ ઘણું બધું માગે. એ તો વારા ફરતી પ્રયોગો થવા પડે. સમજી ગયા? હાથમાં આવ્યું ને થોડુંક? ચલાવજો.
અમારા પુલીનાનજી હમણાં બહુ સારું કરે છે, બધાને લાભ બહુ સારો મળે છે. આંખનું હોય તો આંખનું લો, કાનનું લો, આ બધું સમજાયું કે નહીં? આ આંખ જ અને કાન આ બધું બહુ સમજવા છે દાદાએ. આ તો બધા એવા ઝીણા વર્ણનો એમની વાણીમાં બહુ સરસ આવે છે, એવી રીતે આવે છે. આપણે જો અત્યારે આપણને તો આપણે પોતાને જ વાંચવાના છીએ, દાદાએ કહ્યું છે, પણ એટલું સહેલું નથી ને સરળ નથી ને એટલું જોવું. એટલે પછી આ એ લેવું પડે છે. આપણે આજ્ઞાધર્મ પોતે જ આધાર છે. આજે આપણને શુદ્ધાત્માનું આધેય પદ મળ્યું છે, છતાંય આજ્ઞાધર્મ છે આપણી પાસે. એટલે પરોક્ષતા છે, અને જેટલી પરોક્ષતા એટલો આપણો આધાર હોય જ. પણ એ કયો આધાર છે? કે આપણે નિરાલંબ થયા છે, આધેય સ્વરૂપ થયા છે. કે જે આધેય સ્વરૂપ છે તો પછી આધાર હોય, આધેય જ ના હોય તો આધાર ક્યાંથી હોય? બધા એવી રીતે થાય આધેય પ્રાપ્ત કર્યા પછીના. સમજાયું? એટલે આજ્ઞાધર્મને એવી રીતે કહ્યું. ધીરુભાઈ બરોબર છે? એટલે ઉપરના ત્રણેય ડેવલપમેન્ટ્સ ઉપર પ્રકાશ પાડશો જોઈએ તો આ બધું બહુ ઘણું એમાં તો શાસ્ત્ર રચાયું છે. અનુભવની વાતો છે આ બધી. તેઓ સામે લખેલા સમીકરણો કેવી રીતે લિંકમાં આવે છે? લિંક એવું છે કે આપણે કહીએ કે આપણે અક્રમ પામ્યા, અક્રમ પામ્યા કે આપણે અક્રમ જ રહેવાનું. હવે બધો વ્યવહાર નહીં, આમ બધું કોઈ અક્રમ બહુ ગમી ગયું અને અક્રમ જ પડે. શું? પરંતુ આ એક બહુ મોટું આપણે ક્ષતિ રહી જાય છે આપણામાં. એક બાજુ પકડી શકાય બહુ સારી વાત છે, કોક પકડી શકે, પરંતુ આજ્ઞા ધર્મ આખો આપણો બધો ઓળંગવાનો ક્રમ છે બાકી, એ બાકી રહેલો છે. અને આ પ્રાપ્તિ થઈ છે એ હજુ ક્રમ રહ્યો સમજાયું નથી આપણને. એટલે વ્યવહારથી ક્રમમાં જ આવી ગયા છીએ આપણે બધા. શું કહ્યું? વ્યવહારથી ક્રમમાં આવી ગયા. અને એટલા માટે વ્યવસ્થિતમાં આવ્યા કહેવાય. ક્રમમાં આવેલા જ બધા વ્યવસ્થિતમાં આવેલા કહેવાય. શું કહ્યું? ક્રમમાં આવ્યો હોય વ્યવસ્થિત. નહીં તો ત્યાં સુધી આગળ ચ લાગે, ચ. હા, એવું જ છે. તો ક્રમ વ્યવસ્થિત ત્યારે જ લાગવું પડે, નહીં તો બહાર કોઈને તમે કહી શકો નહીં, કોઈને પણ હોય. નહીં તો એનું જીવન બધું પ્રાપ્ત કરેલું ગુમાવી દેશે બધું જ. સમજાય છે? અને વ્યવસ્થિત આજ્ઞાએ આપણે વર્તમાન સચવાય એના માટે આપેલી છે કે ભૂતકાળનું કશું પજવે નહીં. હજુ તો એક જ દાડામાં, હજુ મિનિટો પહેલાં, ક્ષણો પહેલાં થયેલું તો એ અત્યારે હેરાન કરે છે, તો આગળની ક્યાં વાત કરીએ આપણે? જોજો ને, કોઈ જરા બોલે ને વાણી બોલે તેમાં આ વાત છે. આપણે કોઈને કશું કરી તો શકતા જ છે નહીં, પરંતુ આપણે રહી શકીએ છીએ ને ભાઈ. અને વાણીની કોઈ પણ અવસ્થામાં આપણને લાગે કે આને આમ હોય તો થાય, પણ એ પ્રસંગ જ એવો હોય તમે કશું ના કરી શકો, તેમાં મૌન રહેવું જ પડે છે. અને પછી એવો સમય મળે ત્યારે ધીમે રહીને વાત કરી શકો છો. સમજ્યા સાહેબ? કરતા હંમેશા. એટલે ધીરજનો ગુણ એ કેળવવો એ તપના ભાગમાં આપણી તિતિક્ષા અને તિતિક્ષા સ્વરૂપ, એટલે કે આપણે જ આપણા મન વચન કાયા આગળ અંતઃકરણના લેવલે તટસ્થપણે રહી શકીએ છીએ એ ત્યાં આગળ. સમજાયું ને? એ જ્ઞાતા દ્રષ્ટા તો ખરું, બોલીએ તો ખરા આપણે પરમાનંદી, પણ જ્ઞાતા દ્રષ્ટા થવું એમ કંઈ બચ્ચાના ખેલ નથી. સમજાયું? એમ એ બધું આ પરિગ્રહ છે ને બધો આપણો, આ છૂટે છે ને બધો પરિગ્રહ આપણો, ડિસ્ચાર્જ થાય બધો ફાઇલો છે, એ બધો પરિગ્રહ છૂટતો જાય છે આપણે. પણ એ છૂટતો જાય છે એ આપણાથી, એ આપણે કાળજી રાખવાની આપણી જરૂર છે. ત્યાં આગળ આ અંતઃકરણના લેવલે આપણે અંતરાત્મા દશાએ કરીને આપણા અંતઃકરણના લેવલે આપણે ફાઇલનો ત્યાં વગર બધું ફોકસ હોય એ બહુ જરૂરનું છે, કે જેથી આખું મન વચન કયા ફોકસમાં રહે. ત્યાં સિવાય સમજાશે નહીં તો પાંચ ઇન્દ્રિયોનું બધું જ આપણે સમજવું પડશે. એના ગ્રાફો બધા આવે છે બધા, ત્યાર પછી અંદર જવાય. અંદર જવાય તો પછી બધા પાછા અંતઃકરણના ગ્રાફો લેવા પડે. સમજાયું? એટલે આમાં તો જેટલો સમય આપી શકીએ કર જોવાનો બધો. ઉપયોગની ગોઠવણી પછી દર્શન પ્રકાશથી દ્રષ્ટા દ્વારા દ્રશ્યો જોવાય.
ઉપયોગ મુખ્ય છે વસ્તુ. એટલે સતત ઉપયોગ ગોઠવ્યા કરવાનો. આગનું આ તમે આપણો આ અક્રમ વિજ્ઞાન છે ને, કયો અંક છેલ્લો? જુલાઈનો અંક તમે જોજો, બધું આના પર જ છે, ઉપયોગ, શુદ્ધ ઉપયોગની ગોઠવણી ઉપર. યોગેશાનંદજીએ ખૂબ મહેનત કરી છે એમાં, અને બહુ સારું ગોઠવણી કરી છે. તમે જોઈ લીધું એ? થોડું જોયું છે. ના, તમે જરા વિશેષ જોજો ને પછી મને પૂછજો, તો એમાં વધારે સારું આનંદ આવશે. તમને પોતાને ખ્યાલ આવશે. એમ સમજ્યા? જેને ઈચ્છા હોય તો તમે જોજો ખાસ. એમાં પેલું ઘડિયાળ ને એનો દાખલા સરસ આપે છે. બહુ સ્થૂળમાં ગયું એ બધું. ના, આગળ બી પેલું ઘણું- સૂક્ષ્મ સ્થૂળ કહીએ છીએ ને, એમાં ચાલ્યું જાય બધું. એ સમજી ગયા? એ સારી વાત છે. ના, આગળ બી ઘણું આપ્યું છે. પછી એને આપણે એનું અનુકરણ કરવા જઈએ તો કેમનું થશે? ના, કે અનુકરણ કરવાની સમજવા એ તો એમ પટેલ માટે હતું. સમજવા માટે સારું છે. હા, એ વાત સાચી છે, સમજવા માટે. ખ્યાલ આવ્યો તમને? ચાલો. શુદ્ધ ઉપયોગ એ એની શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શનની, શુદ્ધ જ્ઞાન પ્રકાશ અને શુદ્ધ દર્શન પ્રકાશ એ ક્રિયાકારી હોય કે નહીં? બોલો ને. એટલે આપણો મોક્ષ સ્વભાવ, આપણને મોક્ષ પ્રાપ્ત થયો છે, હું મોક્ષ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું, એ આપણો એ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ કરીને આપણે ફાઇલ સાથે રહી શકીએ જેટલા કે આ રિલેટિવ છે હું રિયલ છું. સમજાવ્યું? નોખાપણે એ નોખા ના રહેવા દેતું હોય એમાં આપણે રહેવું, ત્યાં આગળ તપ થાય. બરોબર છે. તપ ત્યાં થશે. ખ્યાલ આવ્યો? અને ત્યાં આગળ એ ક્રિયા છે એની, એટલે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, આ રીતે કહેલું છે. એટલે મોક્ષ શું? તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે મોક્ષ સમજવો જ હોય, સમજવા માટે કે મોક્ષ સ્વરૂપ છીએ, સ્વભાવથી મોક્ષ સ્વરૂપ છીએ આપણે, પરંતુ એ જ્ઞાન ક્રિયાભ્યામ એટલે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ આખી આ બૌદ્ધિક પ્રકાશમાં, બૌદ્ધિક પ્રકાશથી ચાલતી બહુ ક્રિયાઓ છે. એ પ્રકાશ છે પાછો, એની પ્રકાશની ક્રિયાઓ છે. એ અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શનથી એ ફાઇલની ક્રિયાઓ છે, એને આપણે જોવો, જાણવી. સમજાયું? બરોબર છે. ચાલો આગળ જઈએ. આગળ હાજી હાજી. આપ શ્રીના અનુભવ જ્ઞાન સૂત્રોમાં ભેદના ભેદમાં આપ શ્રી કહો છો કે જ્ઞાતા ભાવ પણ જ્ઞેય થઈ જશે, પછી જ જ્ઞાન પ્રકાશશે, કેવળ સ્વરૂપે થવાશે. બરોબર. અહીંયા આગળ અપેક્ષાથી કહ્યું છે, કેવળ સ્વરૂપે થવાશે એટલે કારણના ભાગમાં કહેલું છે. એટલે અંદર તમારો સ્વાદ જ હશે. તમને કેવળ દર્શનના સ્વાદથી અંદર જ્ઞાનનો એટલો જ તમારું એ જ્ઞાનાવરણ હટ્યા હોય ત્યાર પછી એ લાભ મળે દરેકને. સમજાયું? પણ એ તો બહુ આગળની વાત છે. ત્યાર પહેલાં આપણે નીચેના બધા બહુ લેવલો છે બધા. દાદાજી એ જ સૂક્ષ્મ કારણ? એ તો કારણમાં જાય. કારણ પણ દાદાજી આ જે છે જ્ઞાતા દ્રષ્ટા પદ છે ને, એમાં જે દ્રષ્ટા પદ મિનલબેન, એ કારણ સ્થૂળ, કારણ સૂક્ષ્મ અને કારણ એમાં જઈએ તો એટલે બહુ આગળનું છે. આ તો 3 પુરુષાર્થના જ પદ કહેલા છે બધા. સમજ્યા? જ્યાં પરિગ્રહ છે જ્યાં સુધી મારાપણું છે છૂટે ત્યાં સુધી આ 3 વસ્તુ થઈ. સમજાય છે ભાઈ? બરોબર છે. સંપૂર્ણ મારાપણું જેમ જેમ નીકળવું છેલ્લું થાય ને પછી છેલ્લા લેવલોમાં આવે ને ત્યારે પછી કારણમાં પેસો. પછી કારણ સ્થૂળ, કારણ સૂક્ષ્મ અને કારણ એ દાદા ભગવાનનું સ્વરૂપ છે. દાદા ભગવાનનું સ્વરૂપ છે. અમને કોઈકે કહ્યું કે દાદા ભગવાન આજે તમે જેસી તમે કહેતા શું કે 356 કે તમે વાત ના કરી હતી ને કાલે? હા, પણ એ દાદા ભગવાન સેન્ટરમાં રહીને કેવળ જ્ઞાન એમને થયેલું છે 1958માં, પરંતુ એમને પચ્યું નથી. એ વ્યવહારથી વાત થઈ છે. શું કહ્યું? હા, એટલા માટે આ વ્યવહાર દ્રષ્ટિ મુખ્ય છે. વ્યવહાર દ્રષ્ટિ જ મુખ્ય છે. આ જ્ઞાન અને જ્ઞાનની અંદર કેટલું બધું આપણને થયા કરે છે એ વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહાર શુદ્ધિ ઉપર આધાર રાખે છે. આખું વ્યવહાર શુદ્ધિ આપણી પોતાની. સમજાયું? એ તો સતત અંદરની ક્રિયાઓ છે, અંદરનો પ્રોસેસ છે. એ પ્રયોગની ક્રિયાઓ છે. કયા પ્રયોગની અને કોના પ્રયોગની? તો કે આપણા પ્રયોગની અને આપણા
પોતાના પ્રયોગી સ્વરૂપે છીએ તે. એટલે આપણો પ્રયોગ કયો હતો કે રિલેટિવ. શું કહ્યું? આપણો અને આપણે પ્રયોગિક સ્વરૂપે કેવા એની સાથે તો કે રિયલ સ્વરૂપે. સમજાયું ને? એ કારણ ભાગમાં કહ્યું, અંતરાત્મા દશાએ ગયું. એટલે ત્યાં આગળ આપણે પ્રયોગી સ્વરૂપે છીએ. શું કહ્યું? ત્યાં આગળ. એટલે ત્યાં આગળ આ શુદ્ધ વિતરાગ પ્રયોગ થઈ રહ્યો છે આપણો આ વ્યવહાર સાથેનો. એ પ્રયોગ સ્વરૂપે એક્ઝેક્ટ પ્રયોગી સ્વરૂપે રહેવું જોઈએ છે. પરંતુ પેલો પ્રયોગ બહુ પાવરફુલ છે. એ પાવરફુલ પ્રયોગ તમને રહેવા નહીં દે. પણ મેડમ ક્યુરી હતા, કેટલા નહીં મારા પ્રયોગ કરે થવું જ જોઈએ, આ નહીં કરવું જોઈએ. રેડિયમ છે જ. અને છેલ્લું પણ એનાથી એને શરીરને અસર પડી ગઈ. છેલ્લે પ્રકાશ્યું એને સક્સેસ ગયા અને કહ્યું કે આ રેડિયમ છે. પરંતુ શરીરને અસર પડી પછી બહુ જીવી ના શક્યા એ. મેડમ ક્યુરી તમને બધા કદાચ જે સાયન્સ થોડું ઘણું જાણતા હશે જાણતા હશે. અમારે તો પહેલાં પાઠ આવતો હતો મેડમ ક્યુરી. ઉત્તમ શાહ બરાબર છે ને? માદામ ક્યુરી રેડિયમના શોધક. 2 જણા લાગી ગયેલા એની પાછળ. આ ભૌતિક વિજ્ઞાનમાં લાગે અમુક બહુ ઓછા હોય છે. આજના વિજ્ઞાનમાં કે છે આ કે છે સેંકડો બધા વિજ્ઞાનીઓ લાગેલા પેલા પ્રયોગમાં કે આ ભગવાનનું કણ ખોરી કાઢ્યું, ગોડ પાર્ટિકલ. લે એમાં એકઈ ઓરિજિનલ એકઈ સાયન્ટિસ્ટ નથી. લો એકઈ નથી. આપણા ભારતના કેટલા મૂક્યા છે? બધા હંડ્રેડ્સ મૂકાયા છે પાછા. આ પ્રયોગ ઓરિજિનલ પ્રયોગ આઇન્સ્ટાઈન હતો, એકલો જ હતો સતત. પણ એમાં આ એકબીજાનું ચાલ્યા કરે છે. એ તો યોગી જેવો હોય, યોગી જેવો બધું બાજુ મૂકી દે. આઇન્સ્ટાઈન દુનિયા કહેવાયો ને પાછું. ખરું કે નહીં? નજીક છે દેખાય નહીં તો શું કહેતા. એટલે એમાં દાદાજી ઓરિજિનલ શું છે હિગ્સ બોઝોનમાં? હે આ લોકો ઓરિજિનલ સાયન્ટિસ્ટ નથી તો આપણે ઓરિજિનલ શું છે એમ? આજે બધું જે કણ શોધવાની ને આ બધા જ લોકો આઇન્સ્ટાઈનને કહે છે એ ખરો છે. એમ તો બીજા બધા છે ખરા પણ અસલ એવા નથી. આઇન્સ્ટાઈન જે યોગી તરીકે લાગી ગયેલો એવું યોગ નથી. આ મેડમ ક્યુરીને મેં દ્રષ્ટાંત આપ્યું ને તમને. એટલે જેને જે શોધ કરી છે, ન્યૂટન છે, આ છે, ખરું ને કે બરાબર લાઇટ ખોદ્યું એ લોકો શોધ અમુક ઘડિયાળ એનું થયું એ અમુક થઈ ગયેલા થોડા, પણ એ તો ગળ્યા ગાંઠ્યા છે. એ તો આર્કિમિડીઝ એક રિલેટિવમાં સિદ્ધાંત ખોર્યો. પાયથાગોરસ થિયોરમ આખું આવી ગયું ને એમાં તો એવું છે બધું. ખ્યાલ? આ બધા રિલેટિવ બધા પણ એ લાગી ગયેલા યોગીની મારફત. એમ જડે એમને. એ જે શોધ છે એ કઈ અપેક્ષા અધૂરી છે? કઈ શોધ? અત્યારે એ શોધ છે જ નહીં. શું છે? આ તો ગાંઠ પણ કાઢ્યા ને બધા ભેગા થયા ગાડાઓનું. આ શું વધારે તો ના કહેવાય, આપણે જાહેરમાં ના બોલાય ને આપણાથી. દાદા ભગવાને તો આજના આ વિશ્વને શું કહ્યું છે? ગાડાઓનું અસ્પતાલ. શું કહ્યું? બોલો ને, બોલો ને સાહેબ. ગણોનો હક પ્રકાર હોસ્પિટલ. દાદાની ભાષા છે એમ પટેલની. હોસ્પિટલ કહેવાય અસ્પતાલ કહેવાય. ગાડાઓનું અસ્પતાલ છે તો ગાડાઓના અસ્પતાલમાં આપણે ડાયાથી ફરી માર ખાઈએ નહીં. એ લોકોને દિવાળીનો બધું દિવાળી કે ઓ કૈસા નજારા, દિવાળી કા નજારા. એટલે બધાનું દમ નીકળી જાય કે સમજાય છે કે નહીં? હા, આપણે એમ જ છટકી જવો શું કરીએ? ગાડાઓને હોસ્પિટલમાં જઈએ ને આગ લાગી હોય તો કેટલા બધા નાચા, બહુ ધૂમ નાચા કરે. રે કોઈ દાડો દારૂખાનું ફૂટેલું જોયું જ નહોતું કે ચાચે જોવાનું બન્યું કે. અને આપણે પેસી ગયેલા ભૂલચૂકથી. ત્યારે આપણે શું કરીએ? અરે શું વાત કરો છો, આ તો આગ લાગી. ક્યાં બોલ? અરે આવું તમે કોઈ દાડો જોયું નથી એટલે કે અરે ચાલો તમે લાગી જાઓ. તો આપણે નાચવું પડે એમની જોડે. ને ધીમેની નજર ક્યાં આગળ કે બાના નજીક સરકવું જોઈએ આપણે અને તરત નીકળી જવાનું. બીજો રસ્તો જ નથી. આજ્ઞાધર્મ આ જ કરાવે છે આપણને. એ તો અંતરનો ધર્મ છે, બહારનો છે જ નહીં. પણ એનો અર્થ એવો નથી કે બહાર ગમે તેમ રહી શકે, એવું નથી. પણ આપણે બહારમાં જ એમાં ચર્ચાઓ નામાં તેમાંથી ગૂંચાઈ જઈએ શું કરીએ?
એવું કેમ દરેકને આપણને આપણી પડી હોવી જોઈએ? શું એને મોક્ષનો કામી કયો? શું કહ્યું? હા, છૂટવાનો કામી એમ કે છે. કામી શબ્દ પતિ પત્નીના પ્રેમ પરથી આવેલો છે. આપણે ભારતમાં લગ્ન સંસ્થાને કેટલી પવિત્ર કહી છે, બહુ પવિત્ર કહી છે. શું એટલે જ્ઞાતા ભાવ એટલું બહુ, આ તો દાદાનું છેલ્લું સૂત્ર છે અનુભવ એમાં પ્રમાણમાં. શું તો આ સ્થિતિ જ્ઞાતા દ્રષ્ટા પુરુષાર્થી પણ આગળનું સ્ટેજ નહીં, આ તો છેલ્લું સ્ટેજ કહેવાય ભાઈ આ કાળમાં. હા, કળિયુગમાં 5મા આરામાં એનાથી આગળ નથી જવાતું. સમજ્યું? પછી કેવું જ્ઞાન છે, પણ કેવું જ્ઞાન અટક્યું સાથી કે આજે એવા સંપૂર્ણ વિતરાગના દર્શન નથી આપણી પાસે. એટલા જ માટે દાદા કહ્યું, એટલે જેટલું તમારું અંદરથી કારણ કેવા જ્ઞાન સ્વરૂપ, એટલે કારણમાં તમારું શરીરની શું કહ્યું? આસન્ન ભવ્યતા. શું કહ્યું? ખુલ્લી થતી જતી જશે, પ્રગટ થતી જતી જશે, અને પ્રત્યક્ષપણે તેનો સ્વાદ આવતો જતો જશે. એટલે કે હું અનંત સુખનું ધામ, અનંત સુખ ધામ એવું શુદ્ધાત્મા છું, એ સદભાવ સ્વરૂપે આપણને સ્વાદ આવતો જતો જશે. આ બધા વ્યવહારોમાં પાછો. હા, દુઃખનો અભાવ તો થયો, પણ હજુ દુઃખ આપણને છોડે છે, એની અસરો છોડે છે. એમ સાંભળો છો કે આ વાત છે? આપણે બરોબર છે, ઘણી ગણકારીએ એ વસ્તુ બરોબર ત્યાં સુધી, પરંતુ છેવટે તો વિતરાગ ભાવે જોઈશે જ ને. ખ્યાલ આવ્યો? એટલે એ પુરુષાર્થ આપણા આજ્ઞાધર્મમાં બધું આ પ્રમાણે છે. આ રિયલ ને રિલેટિવ બધું પેલું આપણે કહીએ છીએ ને હેય તરૂપ, એટલે આપણે હેયને ઉપાદેયમાં આવ્યું ને ઉપાદેય પ્રાપ્ત થઈ ગયું. તમને ઉપેય સ્વયં પ્રાપ્ત થયો પછી ક્યાં રહ્યું? ઉપેય સ્વયં પ્રાપ્ત થયો. હવે એ આપણી પાસે ચેતન ઉપાદાન હોય નહીં આપણી સમક્ષ, અને આપણને એ ચેતન પ્રાપ્ત થાય નહીં, આપણો ચેતન સ્વભાવ. સમજાયું ને? એટલે દાદાએ કહ્યું ને કે અમે એક ઉઘાડું ચેતન આ વિશ્વમાં મને બતાવે. આખો જૈન સમાજ છે, અને આખો બધો ત્યાગ માર્ગ છે, અને આખો આ જૈન ફોલોઈંગનો માર્ગ છે, વિતરાગોનો ફોલો કરનારો. એ બતાવે, એક ઉઘાડું ચેતન મને બતાવે. ઉત્કૃષ્ટ શાસ્ત્ર જ્ઞાની હોય, ઉત્કૃષ્ટ તપશ્ચર્યાઓ બધું જ હોય. ચાલો, ઉત્કૃષ્ટ એટલે કે આજના કાળમાં કહીએ છીએ. ના હોય ઉઘાડું ચેતન લાવો જ ક્યાંથી? તે મૂળ ઉપાદાન ત્યાં કહ્યું. અને એ જીવતા શરીર વગર કેમ કરીને મળશે તમને? શું કહ્યું? અને અહીંયા આગળ એટલા માટે જ કહ્યું કે નિમિત્ત મુખ્ય કારણ છે. કયું નિમિત્ત? કે જ્યાં ઉપાદાન ઉઘાડા ચેતન સ્વરૂપે ખુલ્લું છે. ચેતન તો કોઈના આમાં હાથમાં આવે એવું છે જ નહીં ને. કેવી રીતે હોય? એટલે શરીરના માધ્યમથી પ્રાપ્ત થાય છે. દાદા ભગવાને અમથું કહ્યું છે, અમે જ્ઞાન આપી શકતા જ નથી, અમે કોઈને જ્ઞાન આપતા નથી કે છે. શું કહે? અમે સમજણ આપી દઈએ છીએ આખી, પરંતુ એમની અદ્ભુત ઉપાદાન શક્તિ છે, ચેતન ઉઘાડું છે, એ આખી અંદરની ભગવાનની કૃપા ઉતરે છે. એ કે છે દાદા ભગવાનની કૃપા. હવે આપણને શુદ્ધાત્મા પદ આપ્યું હોય, દાદા ભગવાનનું પદ જ આપ્યું છે, પરંતુ આપણે કેટલું કામ કરે જોવાનું. કોઈ પણ બાબતે આપણાથી આમ થયું એવું રહ્યું તો એટલું કાચું, એના કરતાં શાંતિથી બેસી રહીએ બહુ સારું. પોતે પોતાનું સંભાળી રાખીએ. શું કહ્યું? અને વ્યવહારમાં જેટલું છે થઈ શકે. ક્રમમાર્ગ તો ચાલવાનો જ, અને વ્યવહારમાં ક્રમમાર્ગમાં સત્સંગે આપણે જેને જે પ્રમાણે સંજોગ હશે એ પ્રમાણે થયા કરશે, પરંતુ ઉપયોગની ગોઠવણી કરીને કરશો તો વધારે સારું રહેશે. તો વ્યવહારમાં જેની જે માન્યતા એ માન્યતાને કોઈ પણ બદલાવ આવ્યા વગર આપણાથી નિમિત્ત ભાવે આપણને એમાં એની જે સમજણ હશે તેમાં સવરાપણું એને મળવાનો સ્કોપ મળશે તમારાથી. એ બની શકે છે. આપતા પુત્રો બહુ સુંદર કરે છે બધા, અને આપણા મહાત્માઓમાં આપણે બીજાને કરી શકીએ છીએ ઉત્તમ શાહ. ખ્યાલ આવ્યો ને? કે એમાં આપણે જવાનું નથી કોઈની આગળ, સહજ જે સંજોગ ભેગો થયો તે. ખ્યાલ આવ્યો? આ બધું જણાવશું. થઈ ગયું ભાઈ? ચાલો લે ભાઈ. હવે આપણે શાસ્ત્રમાં
આપણે બધા મહાત્માઓ માટે આપણા બધા મહાત્માઓનો અનુભવ છે, સ્વાદ છે, બધું છે, શાસ્ત્રમાં હોય નહીં. છતાં આપણને જે પરિચય છે આગળથી આ બધાનો, એ પરિચયને કારણે આપણે થોડુંક એને કરવા જઈશું. પરંતુ એ તો જેને પારગામી દ્રષ્ટિ છે એ એનું બધું આખું તરત જ એ શાસ્ત્ર 500 ને 800 ને 1000 વર્ષ પહેલાં લખાયું હશે, પણ એમને પારગામી દેખાઈ જશે. એ સમયસાર હોય, કોઈ પણ શાસ્ત્ર હોય. સમજાયું ને? અરે ત્યાં સુધી કે ગણધરોનું રચેલું જે અંગ કે છે ને, અંગ બાહ્ય ને અંગ પેલું, એટલે ગણધરોનું એવું કે છે, અને પાછળના આચાર્યોને રચેલા અંગ બાહ્ય કે છે એને. એ તો બહુ જ છે, બહુ પ્રમાણ છે, બહુ ટુકડો થઈ જાય. આવી વાત છે. તો અસલ પણ એ થઈ શકે છે. ખ્યાલ આવે? હા. બહુ સરસ. આ રુચિર યોગેશ કુમાર શુક્લ, રુચિર આવ્યો છે કે યોગેશભાઈ? રુચિર આવ્યો છે? હવે એને તૈયાર કરો પાછો. હા, કે ભલે એનું ઘર વ્યવહાર સંસાર છે દિવ્ય થશે, દીપશે, પણ પછી તમારી પાછળ આવશે કે નહીં? એટલે રુચિર અહીંયા આગળ આવીને ગમે ત્યાં બેસી જાય, એ ખસવાનું નથી કોઈએ. એ તો એને મેં તો ખોરે એને. હા, તો જગ્યા જડે કે ના જડે? હા, કારણ કે જાણે છે કે મારું અહીંયા આ સ્પેસમાં મારી જગ્યા છે જ. ગોઠવાઈ જાય. રુચિર પૂછે છે, અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 8માંથી 193મું સૂત્ર પૂછે છે, રિલેટિવમાં ક્યાંય પણ રિયલપણું ભાસે ત્યારે પ્રતિક્રમણ કરવું એ ઊંચામાં ઊંચું પ્રતિક્રમણ કહેવાય. એટલે રિલેટિવમાં ક્યાંય પણ રિયલપણું ભાસે કયું, એને ભાષ્યમાન પરિણામ કયા. શું કહ્યું? ભાષ્યમાન પરિણામ. એટલે કે મુક્ત છૂટા પડ્યા પછી રિલેટિવને બે નોખા પડ્યા પછી એ નોખાપણું રહી શકતું નથી. રિલેટિવ આપણને રિયલ સ્વરૂપે રહેવા નથી દેતું. એવો અંદર એનામાં ફોર્સ છે. એ ફોર્સને કારણે આપણને રિયલ સ્વરૂપે છીએ છતાં આપણને ભાસે કે આમાં હું આ રિયલ જેવું લાગે છે. આ તો મને આમ થાય છે, મને આવું થાય છે, મને કહીએ છીએ ને બધું આવું બધું. એ ભાષ્યમાન પરિણામ કહ્યું. એ ભાષ્યમાન પરિણામ એકાકાર પરિણામ ના કહેવાય. શું કહ્યું? એટલે એને વેદક પરિણામ કહી શકો. એટલે ભોગતા ભાવ છે, ભોગતા ભાવનું વેદન છે, એ ભોગતા ભાવમાં આ બધું બન્યા કરે. શું કહ્યું? સીધે સીધું ના બને, પણ આવી રીતે દરેકને સ્થૂળમાં બને, સૂક્ષ્મમાં અને કારણમાં ત્રણેયમાં ચાલે. ભાઈ ધીરુભાઈ સમજ્યા? આ ભોગતા ભાવ. એટલે પ્રતિક્રમણ તે વખતે આપણને લાગે કે આ લાગે છે, આ રિયલપણું લાગે છે મને. આ તો તે વખતે પ્રતિક્રમણ જો કરી લઈએ તો બેસ્ટ, એ ઉત્તમ મહાવીર ભગવાનનું પ્રતિક્રમણ થઈ ગયું, અસલ પ્રતિક્રમણ. નહીં સમજાયું? એટલે કે અવસ્થા ઊભી થાય ને અવસ્થા સાથે ધાપે તરત જ કરીએ એમાં સમય તો બહુ વહી જાય, અવસ્થા ક્ષણો વહી જાય, પણ છતાંય આ કાળમાં એ ક્ષણવર્તી કહી શકો તમે. ભલે થોડી ક્ષણો વહી ગઈ. સમજાયું? હા, એ છે પ્રતિક્રમણ. આપણે બધા મહાત્માઓ માટે આજ્ઞાધર્મ પ્રમાણે રહી શકાય એવો નથી આપણો આજનો વ્યવહાર બધાનો. હું એમ નથી કહેતો કે ના રહી શકે, રહી શકે છે બધા, પરંતુ એમાં એની સાથે સાથે પેરેલલ ના રહી શકાય આપણાથી એવા બધા ભાગમાં જોડે જોડે પ્રતિક્રમણ હોવા જ ઘટે. એટલે આપણને ત્યાં આગળ એ ભૂલ સ્વરૂપ દેખાય તો જ, નહીં તો પ્રતિક્રમણ કેમનું થશે? કેમ થયું? એટલે રિયલપણું ભાસ્યું ને આપણને તરત જ ભૂલ દેખાય ને આપણને. આ વાત છે. આ તો બહુ ઝીણી વાત થઈ ગઈ. સારું કહેવાય. એ ત્યારે થાય છે આવું, સારું કહેવાય, સારું કહેવાય. આ જેટલું વધારે થાય બહુ સરસ. પપ્પાના ફૂટસ્ટેપમાં ફોલો કરીશ કે નહીં? કરીશ દાદાજી. ચોક્કસ. ચોક્કસ. કેટલા વર્ષ થયા? મારે 26 વર્ષ. 27મું ચાલે. શું કહ્યું? 27મું ચાલે છે. 27 એટલે 72?
એને 27-72 થશે ને પછી કે છે એને બહુ ગાળો છે એમાં તો નહીં. તાર તો બહુ સારી લાંબી મજલ છે. ચાલ, ઉપરના સૂત્રમાં રિલેટિવમાં ક્યાંય પણ રિયલ ભાષે એ સમજવું. તું સમજી ગયો ને? ચાલ આગળ થઈ ગયું. લો આપણા સુરેશભાઈ સાહેબ આવે. આ પ્રકટ જ્ઞાન આપણું રહ્યું નહીં એક? જોઈએ 26મું અનુભવ જ્ઞાન સૂત્રોનું છે. 26મી ચોપડી, એમાં 194મું સૂત્ર પૂછે છે આપણા ધીરુભાઈ સાહેબ. એક જ છે ને? હા, એકાણું 93-94. તો પછી તમે એકલા આવજો ને મારી પાસે. હા ચાલો. હા તો કોઈ આવો ને. હમણાં જેસી પટેલ તો ત્યાં આવવાનો યોગ મળ્યો એટલે આવી ગયા. પણ તમને કંઈ ગમ્યું હતું કાલે? પણ મોટું બોલો ને, બધાને સંભળાય એવું. બહુ જ ઉત્તમ વાત નીકળી દાદાજી. એની સ્ક્રિપ્ટ તૈયાર કરીશું આપણા અને પેલી આવી છે એને એને પણ બહુ સરસ ગમ્યું. અને એની પેલી મોટી છે મોટી, હા એને તો તમારું મોડું જોઈને બહુ આનંદ જ થયા કરતો હતો એને તો. આવડી મોટી છે. અને પેલી હેતલને નહોતું ગમ્યું નહીં? કઈ ના ગમ્યું નહીં? પેલા આપણા ચીફ લાઇબ્રેરિયન અલકાજી કઈ ગયા? અલકાજી બરોબર ફાવ્યું તું? હા ચાલો. તો આ 27 આ તો સુરેશભાઈ સાહેબ, ના ધીરુભાઈનું છે આ તો સુરેશભાઈનું ક્યાં ગયું? એ તો ગીતાનું છે, ગીતાનું. સારું, 26માંથી આ તમે આવજો, પછી લઈશું આપણે. હવે આ લઈએ ત્યાર પહેલાં અમારો ભરતભાઈ, અમારા કવિરાજે એમને તૈયાર કર્યા છે, થોડા ઘણા થયા છે, એમનો આજે લાભ લઈએ. ચાલો આવો સાહેબ, લો ધમધમાવો. સરસ, હવે બહુ સુંદર છે ઘરું. ચાલ બોલ અહીંયા આવ ને, બધાને સામે અહીંયા બેસી જા. બેસ ઉપર, ગાદી ઉપર. બેસ બોલ. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે? 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 સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું. સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું. ઓ સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું. સનાતન પ્રશ્ન ગુચનો કાયમી ઉકેલ છું. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે? ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે? સ્વરોચ્ચાર મંત્ર ત્રય જ્ઞાતારંભ સર્વજ્ઞ. સ્વરો
આદિ બ્રહ્મ પ્રણવ મંત્ર પ્રથમ ધ્વનિ હું જ છું. આદિ મંત્ર પ્રણવ મંત્ર પ્રથમ ધ્વનિ હું જ છું. સકળ જગત હિત કર સૂક્ષ્મતમ સરસ્વતી. સકળ જગત હિત કર સૂક્ષ્મતમ સરસ્વતી. માત્ર રોગે સંજીવક કૃપા દ્રષ્ટિ સંજ્ઞ છું. માત્ર રોગે સંજીવક કૃપા દ્રષ્ટિ સંજ્ઞ છું. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ચક્ષુની વાણી જ શુદ્ધ દ્રષ્ટિ શબ્દાતીત અભેદ. ચક્ષુની વાણી જ શુદ્ધ શબ્દાતીત અભેદ. જ્ઞાન જ્ઞાન પૂર્ણેન્દુ પ્રેમ બિંદુ સિંધુ છું. જ્ઞાન જ્ઞાન પૂર્ણેન્દુ પ્રેમ બિંદુ સિંધુ છું. જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર. જગત અધિષ્ઠાનના આવરણો છેદનાર. નિર્વાણી અધિષ્ઠક આરાધ્ય ઉપાસ્ય છું. નિર્વાણી અધિષ્ઠક આરાધ્ય ઉપાસ્ય છું. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. પૂર્વજન્મે સ્વયં સિદ્ધ વર્ત વિશ્વ કલ્યાણ. પૂર્વજન્મે સ્વયં સિદ્ધ કલ્યાણ. અનેકાંત ભીડ માયે સંપૂર્ણ સ્વાર્થી છું. અનેકાંત ભીડમાં સંપૂર્ણ સ્વાર્થી છું. પ્રત્યેક અવસ્થામાં શુદ્ધ ઉપયોગ અબુદ્ધ. પ્રત્યેક અવસ્થામાં શુદ્ધ ઉપયોગ બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો ઉત્તરની સીમ છું. બુદ્ધિ પ્રશ્ન સીમાઓનો ઉત્તરની સીમ છું. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. સનાતન પ્રશ્ન ગુચ્છનો કાયમી ઉકેલ છું. સનાતન પ્રશ્ન ગુચ્છનો કાયમી ઉકેલ છું. ઓ ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ભગવાન શું હશે, ક્યાં હશે, કેવો હશે. ક્યાં
હશે કેવો હશે ક્યાં હશે કેવો હશે. પછી એક છેલ્લું લખરે ચોરાસી ફાવશે. હે સારું સારું જા તૈયાર કરીને કરી દેજે. પપ્પાને ના ગાવું પડે, તું ગા. દાદાજી અમને તો આજે ભગવાન મળી જ ગયા છે એટલે અમારે શોધવાના ના રહ્યા હવે. ના ના એ તો કૃષ્ણ ભગવાન સાક્ષાત છે આજે. ભગવાન આ રહ્યા આવા છે ને આવા રહેશે. ભગવાન આ રહ્યા આવા છે ને આવા રહેશે. જીનલ, આપણી બેન જીનલનું આ જરાક પૂછતું ત્યાં તને સંભળાશે તો આ તને પૂછવાનું પ્રતિક્રમણ વિશે હજુ પૂછું છું બેન તું કે પ્રેક્ટિસ કરવી કા એ પ્રેક્ટિસ ના હોય. પ્રતિક્રમણમાં સહજ ના થાય એટલે ત્યાં પહેલાં માથામણ કરીએ અને પ્રેક્ટિસ કહેવાય, એનો વાંધો નથી. પરંતુ એવા પ્રસંગો હોય ત્યારે ખાસ કરીને પ્રતિ શબ્દ એટલા માટે છે કે અતિના વિરુદ્ધનો શબ્દ છે. શું કહ્યું? અતિ એટલે આપણે અમને પૂછ્યું ને કે રિલેટિવ રિયલ ભાષે આપણને એ અતિ થઈ ગયું કહેવાય. શું કહ્યું? આપણને કહે છે ને મને લાગે છે એવું કહીએ છીએ એ ભાષ્યું જ કહેવાય. મને આમ લાગે છે બોલીએ છીએ કે નથી બોલતા, અને તે જ વખતે આમ મને લાગે છે મારે બોલાયું કેવી રીતે, તરત જ તે વખત પ્રતિક્રમણ પછી એ થઈ જાય તો ઉત્તમ કહેવાય. ખબર પડી જવી જોઈએ કે આ ક્યાં રિલેટિવમાં હું મારે ક્યાં હોવાનું પડ્યું. રિલેટિવ છે એમાં મારે ક્યાં અંદર પેસવાનું હતું. સમજાયું? એટલે એમાં ખેંચાઈ જઈએ છીએ આપણે. એટલે ભૂલ, અતિ એટલે ભૂલ. એ દેખાય ત્યારે પ્રતિક્રમણ કરો એને પ્રતિક્રમણ કહેવાય છે, એ અસલ ઓરિજિનલ પ્રતિક્રમણ. એ સિવાય પ્રેક્ટિસ પાડીએ ત્યારે એ ક્રિયા શું કઈ છે કે જીનલની ક્રિયા છે. કેવી? બોલ ને. જીનલની કેમ આવવાની જરૂર છે? હા પણ બોલવાની જરૂર નથી તારે. એ જીનલની ક્રિયા છે. તું તો શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માની ક્રિયા ના હોય. એટલે જીનલે એ ક્રિયા કરવી પડે. શાના માટે? કે જીનલને ચોખ્ખી કરવા માટે. શું કહ્યું? એ મનથી, વાણીથી, કાયાથી, બધાથી. એ થોડું પ્રેક્ટિસ પછી ધીમે ધીમે આવી રીતે આવે. એ તો બહુ ધીમે ધીમે આવે બેન. તને પ્રતિક્રમણ નથી સમજાયું? અતિનું પ્રતિ કરવાનું છે. અતિ જે છે ખબર પડી કે અતિ સમજાયું કે નહીં? એટલે કે રિલેટિવ પોઈન્ટથી રિલેટિવ જીનલ છું એ રહી શકતું નથી મારાથી. એ મને ખેંચે છે, એની અસર પડે છે મને. એ ભૂલ કહેવાય. ખબર પડે તો પ્રતિક્રમણ કરો. પણ આ તો બહુ ઝીણી વાત થઈ. એટલે પહેલાં 5 ઇન્દ્રિયો પર જવું જોઈએ. એ બધા બહુ છે અંદર. એ તો રોજના વ્યવહારમાં આખા દાડામાં કેટલું થાય નથી થતું? તાર દિવસમાં થોડો વખત કાઢીને જેટલું જ થયું એટલું કર્યા કરો. એ પ્રેક્ટિસ કહેવાય. એટલે એવી રીતે પ્રેક્ટિસ પાડશો પછી અંદર જવાય. હા ચાલો હવે આપણે સુરેશભાઈએ 9મો અધ્યાય લેવાનો કહ્યો છે અને એના 5 શ્લોકો લીધા છે. આખો અધ્યાય નથી પણ 5 શ્લોકો એમને કહ્યા છે. તે આજે લઈ લઈએ. આજનો દિવસ છે, પછી આપણું સમાપન થશે. સત્સંગ ચાલશે. એનું ગુજરાતી જ વાંચું છું. શ્લોક નંબર 1 9મા અધ્યાયનો. રાજવિદ્યા રાજગુહ્ય યોગ એમ કે છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ આ ખરી રીતે ક્રમિક છે બધું જ સુરેશભાઈ, પરંતુ આપણને આ જે પ્રાપ્ત થયું છે એ રીતે આપણે એને એ કરીએ છીએ, સમજીએ છીએ. દ્વેષ રહિત એવા તને હું આ ગુહ્યમાં ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. આ તે વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે. શું કહ્યું? એટલે આજના આપણને કૃષ્ણ ભગવાન સાક્ષાત મળ્યા. એ કૃષ્ણ ભગવાન એવા મળ્યા, એમને આપણે અર્જુન સ્વરૂપે નથી મળ્યા.
આપણે અમને અર્જુન સ્વરૂપે ભેગા ના થયા. શું કહ્યું? અર્જુન સ્વરૂપે આપણે ભેગા ના થયા. આપણે લખોટીઓ રમતા ભેગા થયા છીએ બધા. આપણે લખોટીઓ રમતા ભેગા થયા. હા, લખોટીઓ રમતા રમતા પહોંચી ગયા ને. એટલે દ્વેષ રહિત એટલે ઉડતું દ્વેષ વાળા હતા એ દ્વેષથી મુક્ત કરાયા આપણને. એ આજના કાળમાં એ આજના કૃષ્ણ ભગવાને કર્યા આપણને. એ દાદા ભગવાન કૃષ્ણ ભગવાન હું તમને કહીશ, સમજજો જરા. કેલિફોર્નિયામાં દાદા ભગવાનના વચનો નીકળી ગયેલા, એટલે આજે બહુ જરાક એ વચન બહુ કડક છે ને મને લાગે છે આ સંખ્યામાં કહેવા યોગ્ય નથી. તમને એકલા મળજો કહીશું. પણ જો તમે તમારી સમજાય ના લેશો, ના સમજાય મને પૂછજો. બાકી કૃષ્ણ ભગવાન તો ભાવિ તીર્થંકર છે, અને ભાવિ તીર્થંકર છે એમને એ દ્રષ્ટિથી જ આપણે લેવા ઘટે. સમજાયું ને? એ તો શાસ્ત્રના પ્રમાણો છે બધા. આજે જૈન સમાજમાં જે આ છે તે રીતે, પરંતુ હકીકતમાં એ આવું છે. એટલે આ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં શું શું ના બને કશું ઠેકાણું નહીં. એટલે આપણે સાંપ્રદાયિક દ્રષ્ટિ ના કહેવાય આપણને, મૂળ દ્રષ્ટિ મળી છે એટલા માટે કહીએ છીએ. પણ ઘણા એવા હોય જેમને દ્રષ્ટિ પ્રાપ્ત ના હોય થોડા ઘણા, એટલા માટે આ વાત કહું છું. એટલે આમાંથી ઊંધું થઈ જાય. એટલે આજે રવા દો ને એ વાતને ફરતી લઈશું આપણે. એટલે દ્વેષ રહિત એટલે આપણે દ્વેષથી મુક્ત કર્યા, અને દ્વેષથી મુક્ત કર્યા પછી તમને આ ગુહ્યતમ પદ તમને પ્રાપ્ત થાય છે અમારા અનુભવ પ્રમાણથી. અને અમારા અનુભવ પ્રમાણથી અંદરથી દાદા ભગવાનની કૃપા અમારા અનુભવ પ્રમાણના માધ્યમે કરીને, દેહના માધ્યમે કરીને એ આખો અનુભવ પ્રમાણ તમને આ ભેદ જ્ઞાન પ્રાપ્તિ કરાવવામાં એ નૈમિત્તિક કામ કરી લે છે. શું? એ તો વ્યવહારથી કહેવું જ પડે આ પ્રમાણે. નૈમિત્તિક કામ કરે છે. અને દેહની નિમિત્ત હોય નહીં, એની વાણીનો એ માધ્યમ એનું નિમિત્ત હોય નહીં ત્યાં સુધી બને નહીં. એ અંગૂઠો હોય નહીં ત્યાં સુધી બને નહીં. આ બધું ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ ગુહ્ય મુગ્ય તમને આપું છું. હવે એ તમે તમારાથી જે આગળ મને પૂછ્યા વગર બધું અકલ્યાણ બધું થઈ ગયેલા હતા, એ આજે વ્યવહારથી તમે રહ્યા એ મારે આજ્ઞાએ કરીને વ્યવહારમાં મૂકી દેવા પડે છે તમને. એટલે વ્યવહારથી તમે આગળમાં અકલ્યાણ સ્વરૂપ હતા એ અકલ્યાણ ભાગ નીકળતો જાય છે, અને નીકળવા દેજો. એટલે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞાથી રહેજો એમ કે છે. શું? તમે શુદ્ધાત્મા પ્રાપ્ત થયું, હું શુદ્ધાત્મા એમ કહીને થઈ જાય એ વસ્તુ નહીં થઈ જાય. શું? એકાંતિક થઈ જશે, એકાંતિક થઈ જશે. એટલે જ્ઞાન, આત્મજ્ઞાન અને આત્મવિજ્ઞાનના વિજ્ઞાની સ્વરૂપ એ સંપૂર્ણ સર્વાંગ બધી જ રીતે એમનું આખો પ્રકાશ ખુલ્લો થયો હોય તે વાત છે. જ્યારે આત્મજ્ઞાન એટલે હું શુદ્ધાત્મા પ્રાપ્ત થયો ને મને પડ્યા કરીએ ત્યારે આત્મજ્ઞાન તો રહેશે જ, ના વાંધો નહીં આવે, એ વિકાસતું જશે આત્મજ્ઞાન સ્વરૂપી. પણ છેવટે એને વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું થવું જ પડે, નહીં તો કેવા જ્ઞાન ખુલ્લું ના થાય. તે તો છેલ્લે બધાને માટે છે. ખ્યાલ આવ્યું? એટલે આ ભાવમાં આપણે આ આજ્ઞાધર્મથી સમજણ કેળવી આપણે પોતે પોતાને માટે પોતાના વ્યવહાર વિશે એ બહુ જરૂરનું છે. સમજણ કેળવી જ પડે, મથામણ કરવી જ પડે. શું કહ્યું? મથામણ કરવી. મથામણ એટલે માથા પચ્ચી નહીં. ઉત્તમ શાહ શું કહો છો? શોધખોળ. માથા પછી નહીં, શોધખોળ. હા, આ રિલેટિવ છે ને આ હું રિયલ છું, એ બધી મથામણ કહેવાય. આપણે કરવી તો પડે ને. પેલું રિલેટિવ આપણે રિયલ રૂપે રહેવા ના દેવ તો શું કરીએ? કરવી તો પડે કે ના એની જોડે? નહીં, આમ તેમ. અને હશે તો આપણે આમ મથામણ થશે ને આપણી. સમજાયું કે નહીં? હા, એમાં મહેનત નથી કશી. શું? આગળ. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે. તો કહે છે કે તું માનું છું કે તું મહાત્મા નથી, બરોબર છે, પરંતુ એવા મહાત્મા પુરુષો છે જે કંઈ છે તે એ બધા જ અર્જુન મને વાસુદેવને નારાયણ સ્વરૂપને આજે
એમની એવા મહાત્મા પુરુષોની દૈવી શક્તિ છે ને, એમની પ્રકૃતિ દૈવી થઈ છે એટલી, એ દૈવી પ્રકૃતિનો આશ્રય. એટલે આપણામાં આજ્ઞા ધર્મથી આપણે જેટલો ફાઇલોનો સંભાવ નિકાલ થતો જતો જાય એ બધું જ આપણામાં મન વાણીને કાયાના સ્વરૂપમાં આપણી એની દિવ્યતા એટલી આવે. દિવ્યતા એટલે સ્વાભાવિકતા, સરળતા જેમ આવતી જતી જાય વ્યવહારમાં, તેમ તેમ એ મન વચન કાયાનો એટલો વ્યવહાર સહજ થઈ જાય બધો. એનું જીવવાપણાના ભાગમાં સહજપણે એટલું ચાલ્યા કરે, પણ એ અંશે બધા કરે છે. આપણું સમજાયું? હા દાદા. એવી રીતે છે. એટલે એ સર્વભૂતોના એટલે કે માને છે કે આદિ કારણ પણ હું અને અવિનાશી સ્વરૂપે છું, અને એવી રીતે જાણીને અનન્ય મનથી ભજે છે. એટલે કે જ્ઞાની પુરુષને એક અને અનન્ય કયા, અહીંયા એનો આખો પરમાર્થ રહેલો છે જ્ઞાની પુરુષ માટે. અને વાસુદેવ નારાયણ સ્વરૂપને પણ એ જ રીતે કહેવાય છે. કારણ કે જે પૃથ્વીમાં આપણે આપણા ભરત ક્ષેત્રમાં જે કૃષ્ણ ભગવાન છેલ્લામાં છેલ્લા વાસુદેવ થઈ ગયા, તે એક જ હોય, બે ના હોય કોઈ દિવસે. આ એક ના હોય, બે ના હોય ને એક જ હોય, એ જ્ઞાની પુરુષ માટે કહેવાયું છે. એક અને અનન્યનો આખો સિદ્ધાંત એ આના પર છે. એના માટે કે કોઈને બધાને બહાર મૂક્યા છે એવું વસ્તુ નથી એમાં, પરંતુ બધી સ્પર્ધામાંથી આ બે વસ્તુના સ્પર્ધામાંથી એક ને બે જોડે હોય તો સ્પર્ધા થઈ જ જાય. સ્પર્ધા થયા વગર રહે જ નહીં. એટલે તો પેલા 9 મંડા લડતા હતા અંદર એકબીજાને. સરીબેન એવું એટલે કહે છે, પછી નિમેશાનંદજીએ સમજાવ્યું બધું, ના આવું નથી કહે છે. એવું છે, એક છે, એકની કિંમત છે. ખ્યાલ આવ્યો? એટલે એક અને અનન્ય એટલે દાદા ભગવાન માટે અત્યંત ભક્તિથી અનન્ય ભાવે હું આપને નમસ્કાર કરું છું. આપણા નમસ્કાર વિધિમાં છે ને, આપણને નવીનાનંદજી બોલાવે છે ને, અનન્ય ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તે વખત આપણો ઉપયોગ એ પ્રમાણે રહે તો આપણને બહુ સુંદર રહે. નમસ્કાર વિધિમાં એ નમસ્કાર વિધિ આપણને વ્યવહાર શુદ્ધિમાં બહુ જ ઉપકારક છે. પરંતુ આપણે શુદ્ધાત્મા તરીકે કે પ્રજ્ઞા તરીકે કે અંતરાત્મા દશા તરીકે નથી કરતા, પરંતુ ફાઇલ પાસે અંતરકરણના લેવલે આપણે એ બધું બન્યા કરે છે. એ અંતઃકરણ એ પણ ફાઇલ છે, એ મુખ્ય ફાઇલ છે. માટે શરીરની ફાઇલ છે, નહીં તો ના હોય. અને શરીરની ફાઇલ છે માટે શરીરના બધા વ્યવહારો અને વ્યવહારોની ફાઇલ હોય જ. વ્યવહાર વગરની કોઈ શરીર એવું હોતું નથી. એ તો છેલ્લા ચરમદેહમાં થાય છે. ચરમદેહ બધું વ્યવહારમાંથી ધીમે ધીમે નીકળતા એ થાય. સમજાયું? અને 5 આજ્ઞા આપણું ચરમદેહના બધા સર્જનના બધા પરમાણુ આપણને અંદર ભેગા થતા જાય છે અંદર. સમજાયું ને? આપણું બહુ સુંદર. એટલે આખું એમાં આપણને મન સંબંધી મનોપર્ય જ્ઞાન પણ ખીલતું જતું જાય છે. ધીરુભાઈ સમજાયું ને? એટલે આપણને આપણું જેટલું મન સમજાતું જાય તેવું જો આપણે શુદ્ધ ઉપયોગપૂર્વક સામાન્ય મનના એમાં વ્યવહારમાં આવ્યા હોય ને એમને જાણવા માટે એ ઉપયોગ મુકાય તો એને અંદરની મનની અવસ્થાઓ સમજાતી જતી જાય આપણને. અને આ દ્રષ્ટિએ મનઃપર્ય જ્ઞાન કહ્યું. સમજાયું? એટલે આ રીતે જ્યાં સુધી આપણી બુદ્ધિમાંથી વિપરીતતા નીકળીને બુદ્ધિ સ્થિર ન થાય. હવે સમ્યક થયા વગર સ્થિર કેમ નહીં થશે? સમ્યક થાય નહીં ને સ્થિર થાય નહીં. એટલા માટે તો સ્થિત પ્રજ્ઞ કયા. એ પ્રજ્ઞ એટલે ડાપણવાળી બુદ્ધિને કહ્યું છે. પ્રજ્ઞ દશા સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિ. સ્થિર બુદ્ધિ એ ગીતાજીમાં જે દશા કહી છે એ આ અર્થમાં છે. એ રિલેટિવમાં અને રિલેટિવ લાઈફના લિવિંગમાં ઉચ્ચામાં બહુ ઊંચી દશા છે એ તો. અને ત્યાર પછી એ સ્થિર બુદ્ધિ પછી તિતિક્ષા ગુણ તો બહુ છે આગળનો છે. શું? એ તટસ્થપૂર્વક આપણે જ આપણને જોયા કરવા સમજવા કરવા એ રીતે તિતિક્ષક. આગળ જઈએ કે દાદાજી જેવો અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગ એટલે કૌંસમાં અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા ક્ષેમ એટલે પ્રાપ્તિની રક્ષાનો ભાર હું ઉઠાવું છું. એ દાદા ભગવાને કહ્યું ને,
જો તમે આજ્ઞાને આધીન તમે જીવ્યા કરો છો તો બધી તમારી મુક્તિ તમારો મોક્ષ એ મારી જવાબદારી છે, એવું દાદાએ કહ્યું. શું? જો તમે આજ્ઞાને આધીન તમારું જીવનમાં તમારું જીવાતું જાય છે તો તમારા મોક્ષને મુક્તિ મારી જવાબદારી છે. તો જ્યાં સુધી આજ્ઞા પાળો ત્યાં સુધી તમે દાદાના, એ એમાં આનો પરમાર્થ સમાયેલો છે આમાં દાદાના. એટલે એ યોગથી પણ આપણે દાદાના અને આપણા કલ્યાણના એ જવાબદાર છે, એ રીતે આપણા રક્ષક છે, આપણા મોક્ષના મુક્તિના, એ રીતે પણ દાદા ભગવાન એ રીતે કહ્યું. સમજ્યું? એટલે જ્ઞાની પુરુષ માટે, જ્ઞાની પુરુષ માટે. એટલે જ્ઞાની એક હોય છે, મુશ્કેલી આ છે ને એ સમજાયું નથી. અને આપણને આટલો મોટો સંઘ ને આ બધું બહુ વાત સમજીને એ વ્યવહાર બધો સુંદર ચાલે છે. જુઓ ને સંઘનો વ્યવહાર ઉત્તમ શાહ કેટલો સરસ ચાલે છે. આપણે જોઈ રહ્યા છીએ બધા. શું બની શકે? બધું જ થાય. તો ખ્યાલ આવ્યો ને? આગળનો શ્લોક નંબર 26, પહેલો એક નંબર શ્લોક લીધો 9મા અધ્યાયનો, પછી 13મો લીધો, પછી 22મો લીધો, હવે 26મો લઈએ. બસ આ 5 મિનિટમાં પતી જશે. જે મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું. એટલે આપણે તો અહીંયા આપવા લેવાની કોઈ ક્રિયા જ ના રહી. અક્રમ માર્ગ છે આખો. અહીંયા આગળ દાદા ભગવાનનું આજનું કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એ એટલું બધું અદ્ભુત છે. એમનું સાક્ષાત પ્રગટ શિવનું પરમાત્મા સ્વરૂપ એટલું અદ્ભુત છે. શિવને કોઈ ક્રિયા નથી કરવી પડતી, કોઈ ક્રિયા નથી કરવી પડતી. અને એ અમથા બેઠા હોય તો પણ આપણને સમજાઈ જાય બધું. એવું અદ્ભુત સ્વરૂપ છે. શું? નારાયણ સ્વરૂપ, શિવ સ્વરૂપ. અને એ આદિનાથનું, આદિ પુરુષનું સ્વરૂપ એ જ દાદા ભગવાન પણ છે. આદિ પુરુષ. આદિ પુરુષ શાને માટે કયા? કે પંચમ કાળમાં આદિ પુરુષ જે આખા ત્રેતાકાળના અંતમાં હતા અને દ્વાપર પૂર્ણ થવાની તૈયારી હતી, શરૂ થવાની, તેવામાં એ પ્રગટ્યા. એટલા માટે આદિ પુરુષ. એટલે દ્વાપરના માટે આદિ પુરુષ થયા. એટલે આખા અવસર્પિણી કાળ માટે આદિ પુરુષ. આ રીતે કયા આદિ પુરુષ. સંસ્કૃતમાં આદિમ કે છે, આદિમ. એટલે આપણે અહીંયા લેવા દેવાની ક્રિયાથી મુક્ત થયા છીએ. દાદા ભગવાન પોતે સ્વયં લેવા દેવાની સંપૂર્ણપણે મુક્ત હતા કે એ બધી ક્રિયાઓથી. અને એટલા માટે એમને કહ્યું કે અમે આ જ્ઞાન આપીએ છીએ, અમારી જ્ઞાન આપવાની ક્રિયા નથી, આ તો અંદર ભગવાનની કૃપા ઉતરે છે. એટલે કૃપા, એના પરથી એનો પરમાર્થ આપણને પકડાય કે કૃપા શું છે. કૃપા શું છે? આપણે મહાત્માઓ માટે એકબીજાને મહાત્માને કૃપા ઉતરે એ બની શકે, પણ એ રીતે મહાત્મા એ રહ્યા હોય ત્યારે એ દરેકના અનુભવ થઈ શકે છે. થઈ શકે છે, સારી રીતે થઈ શકે છે. સમજાયું? વ્યવહારમાં થઈ શકે છે, બધાને થાય. એટલે આપણે અહીંયા આગળ આ જે ભક્તિપૂર્વક આપેલું કહ્યું ને, પત્ર પુષ્પ ફળ, એ બધી દ્રવ્ય પૂજાના લક્ષણો છે, ચિહ્નો છે દ્રવ્ય પૂજાના. શું? આપણે તો સ્વભાવ પ્રાપ્ત થઈ ગયો છે અને સ્વભાવથી સ્વભાવે કરીને બધાને જે એમના મૂળ સ્વભાવ છે તરીકે સ્વભાવ જોવાનો આપણો પુરુષાર્થ છે એમના બધા વ્યવહારોમાં. એટલે એમના વ્યવહારો આપણને એ ના જોવા દે, બધામાં પણ આપણે જોઈએ, આપણો પુરુષાર્થ છે. સમજાયું? વ્યવહારના નિશ્ચયમાં એમાં આપણને એકબીજા માટે આ વિનય થાય, વિવેક અને વિનય બધો ખીલતો જતો જાય એકબીજા માટે. એ આપણી ભાવ પૂજા છે. પણ દાદા ભગવાન આગળ આપણે જે કરીએ છીએ આપણી ભાવ પૂજા હતી. પરંતુ જેને દ્રવ્યમાં અને વ્યવહારમાં જેને જરૂર છે, ખૂટે છે, આ છે તે છે, એને દ્રવ્ય પૂજા જરૂરી છે, જરૂરી છે. એટલે દાદા ભગવાને હાર પણ સ્વીકાર્યા, બધું જ દ્રવ્ય પૂજા દ્રવ્યથી બધાને જે બને તે બધું સ્વીકાર્યું એમને. કારણ કે આ 5મો આરો છે, 5મો આરો છે. આપણા શરીર અને કર્મકૃત શરીર બધા આપણાના આવા છે. એટલે દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા બે અર્થમાં છે. સમજ્યું? એટલે મહાત્માઓને ભાવમાં જ ભાવ લેવો લે. છતાંય દ્રવ્ય પૂજા હોય છે જ. આપણે આ મંદિરોમાં બધા થાય છે, આપણી દ્રવ્ય પૂજાઓ છે બધી, અને પદ્ધતસર વિધિપૂર્વક થાય છે, એમ નથી થતી. પછી શ્લોક નંબર 34માં 5મો લીધી. તું મારામાં મનવારો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર.
એમ મારામાં અંતઃકરણને જોડી મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ. સમજાયું ને? એટલે એ આવું થાય આપણાથી. સમર્પણ ભાવ આપણાથી જે સમર્પણ થયું એ સમર્પણ થયેલું આપણી પાસે આજે એ જ સમર્પણ ભાવે રહી શકે બહુ બધી સાથે. ક્યાંય પણ કોઈ જાતનો એમાં વાંધો વચકો કશું જ ના આવે, કંઈ જ ના આવે. અને સમર્પણ ભાવ યથાર્થપણે રહી શકે આપણાથી એ રીતે. તો એ ઉપયોગની ગોઠવણીપૂર્વક પણ આપણે ગોઠવ કર્યા જ કરવાનો. આપણે એમાં આપણને આવી રીતે આપણું પારાયણ થયા કરે દાદા ભગવાનનું. સમજાયું? એટલે કે શુદ્ધાત્માનું પ્રજ્ઞા લેવલે કરીને અને આપણું વ્યવહારનું પારાયણ પૂરું થતું જતું જાય. આપણે પારાયણ ના થઈ જ્યાં થઈ પારાયણ પૂરું કેમનું થાય? એવું કે નહીં સુરેશજી? દાદાજી બરોબર છે. હે, પારાયણ થવું એટલે શું? રોજ એનું નિત્ય અભિવાસ. પારાયણ એટલે પૂરું થઈ ગયું એવું જ ને? જેટલો વ્યવહાર ઉકલ્યો એટલો, એવું જ કે નહીં? એ આપણી પરાયણતા, આજ્ઞાની પરાયણતા, અધીનતા. ઉત્તમ. સમજાયું? આ તમારો 9મો અધ્યાય પૂરો થયો. બરોબર છે દાદાજી? ગીતામાં દાદાજી કૃષ્ણ ભગવાનને અર્જુનને કીધેલું કે આ ગીતાનું મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. એટલા માટે દાદાજી આપ થકી અમે આ અનુભવ લઈએ છીએ. દાદા ભગવાને કૃષ્ણ ભગવાન કે જે પ્રકાશ પાડ્યો છે આજે અમે ઘણી વખત અમારાથી નીકળ્યું હશે. આ કૃષ્ણ ભગવાનને એક ભૂતકાળની સત્ય ઘટના સ્વરૂપે માનવ દેહ કરીને જે આજે બધાને જો પ્રકાશમાં લાવે ને તો કૃષ્ણ ભગવાનનો પ્રકાશ બહુ આજ બહાર આવ્યો છે. પણ બૌદ્ધિક સ્તર પરથી તે ભૂતકાળના થયા એ લેવલે હોય છે ને તેની આ તકલીફ છે. એ તો રહેવાનું જ છે. એ તો જેને ખીલે એને બધાને થઈ શકે છે. શું નહીં તો પછી બધી બીજી બધી રીતે હોય બૌદ્ધિક. એટલે ગીતાઓ બહુ નીકળી ને પછી ગીતા એટલે ચેતનવાણી. ગીતા એટલે ચેતનવાણી. આ ખાસ સમજવાનું છે. શું ખાસ સમજવાનું છે? એ 63 સલાકા પુરુષોના કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ એટલે એ ભાગે એટલું એમનું એ થયું ને ચેતનનું પ્રગટ. એ રીતે ચેતનવાણી કહેવાય છે. ચેતનવાણી એટલે માલિકી વગર, એટલો માલિકી વગરનો ભાવ છતાં નિમિત્ત છે, શરીર છે ને સંજોગો છે જે વ્યવહારોમાં છે એ વ્યવહારમાં એમને જે પ્રમાણે એ વ્યવહારમાં એ પણ વ્યવહારમાં છે એ વ્યવહારમાં એ કેવી રીતે રહ્યા ત્યાં આગળ ચેતનતા રહેલી છે. શું કહ્યું? ચેતનતા ત્યાં રહેલી છે. ચાલો, નમો વિતરાગાય, નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારુ, એસો પંચન મુક્કારો, સવપા વપ્પણાસણો, સવપા વપ્પણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવેસીમ, પડમમ વૈ મંગલમ, પડમમ ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પેલું હરિકૃષ્ણનું એક મંત્ર બોલાવે છે ને બધું ભેગું, એ બોલાવો બિહારી આનંદજી. ખબર છે ને? હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ નમઃ શિવાય. 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 શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. 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 ઓમ રીમ અર્હમ નમ વાસુ શિવમ સચ્ચિદાનંદ. ઓમ રીમ અર્હમ નમ વાસુ શિવમ સચ્ચિદાનંદ. ઓમ રીમ અર્હમ નમ
વાસુ શિવમ સચ્ચિદાનંદ ઓમ રીમ હરમ નમ વાસુ શિવમ સચ્ચિદાનંદ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ નમઃ શિવાય હરીશભાઈ એનાઉન્સ કરી લો. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો કાર્યક્રમ આ મુજબ છે. અત્યારે પ્રસાદીની વ્યવસ્થા છે. મહાત્મા પોતાની જગ્યાએ જ બેસી રહેજો.